अलातात् अन्यतः कुतश्चित् आगत्य अलाते नैव भवन्ति इति नान्यतो भुवः न च तस्मात् निस्पन्दात् अलातात् अन्यत्र निर्गताः न च निस्पन्दनम् अलातमेव प्रविशन्ति ते। बस ये कहो किंच तस्मिन् एव अलाते स्पन्दमाने ऋजुवक्रादि आभासः अलादन्यतः कुतश्चित् आगत्य अलाते नैव भवन्ति इति। એટલે કે અલાતનું સ્પંદન થાય ત્યારે આ બધા આકારો બીજેથી આવીને અહીંયા આવે પ્રવેશ કરે એવું નથી. એટલે ન અન્યતો ભુવઃ ન ચ તસ્માत् નિસ્પંદાत् અલાતાत् અન્યત્ર નિર્ગતાः. અલાતનું સ્પંદન જ્યારે બંધ કરવામાં આવે ત્યાંથી નીકળીને બહાર જતા હોય પણ આપણો અનુભવ નથી. ન ચ નિસ્પંદનમ અલાતમેવ પ્રવિશન્તિ તે. અથવા તો અલાત નિસ્પંદન સ્પંદન અલાતમાં આભાસે પ્રવેશ કર્યો એમ પણ નથી. તો આગળ કહે છે ઋજુવક્રાદિ આભાસાનામ દૃષ્ટાંતે નિર્ગમન પ્રવેશ અસંભવમ. એના વધારે સારી રીતે સમજાવે છે કે કેમ તમે કહો છો કે આ બધા આભાસ અલાતમાંથી નીકળ્યા નથી અને અલાતમાં પાછા જતા નથી. આપણો તો અનુભવ છે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ એમ તો કહો છો જન્માદ્યસ્ય અતઃ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. એ તો વેદાંતની વિશિષ્ટતા છે. આખી દુનિયા બ્રહ્મ કે ઈશ્વરને જગતનું નિમિત્ત કારણ કહે છે, બધા કહે છે. પણ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મને કહેવું એ તો વેદાંતની જ વિશિષ્ટતા છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. તો તમે જ કહો છો કે આ બ્રહ્મ ઉપાદાન કારણ છે. હવે એ પણ સ્વીકારવા તૈયાર નથી અત્યારે. એટલે અમુક સમય સુધી કહે છે, પછી એ પણ નહીં. ઋજુવક્રાદિ આભાસાનામ દૃષ્ટાંતે નિર્ગમન પ્રવેશયો અસંભવમ સાધયતિ. આ અલાતના દૃષ્ટાંતમાં આ બધા આભાસનું ઉત્પત્તિ પણ એમાંથી નથી કે એમાં પ્રવેશ પણ નથી. એ સાધયતી અસંભવમ સાધયતી. એ કેમ નથી એ આપણને વળી સિદ્ધ કરી બતાવે છે કે શા માટે આભાસ અલાતમાંથી ઉત્પન્ન પણ થયા નથી કે અલાતમાં વળી પ્રવેશ પણ કરતા નથી. એ પછીના શ્લોકમાં કહે છે ન નિર્ગતા અલાતા તે દ્રવ્યત્વાભાવયોગતઃ વિજ્ઞાનેપી તથૈવ સ્યુઃ આભાસસ્ય વિશેષતઃ. નિર્ગતાઃ અલાતા તે. આ બધા ઋજુવક્રાદિ આભાસ અલાતમાંથી એ લોકો ઉત્પન્ન થયા નથી. કેમ? દ્રવ્યત્વ અભાવયોગતઃ. કારણ કે એમાં દ્રવ્યત્વ નથી, એમાં કોઈ સબસ્ટેન્શિયાલિટી નથી, એમાં કોઈ નક્કરતા નથી. જે આભાસ દેખાય છે એમાં કોઈ નક્કરતા નથી, સબસ્ટેન્શિયાલિટી નથી, દ્રવ્યત્વ નથી. દ્રવ્યત્વ અભાવયોગતઃ. દ્રવ્યત્વનો અભાવ છે, નક્કરતાનો અભાવ છે, વસ્તુત્વનો અભાવ છે, અને તેથી એમાં પ્રવેશ પણ કરતા નથી. વિજ્ઞાને બી તથૈવ સ્યુઃ. તો આ જે ગ્રાહ્ય ગ્રાહક રૂપ પ્રપંચ છે એ પણ આ વિજ્ઞાન અર્થાત આત્મતત્વ ઉત્પન્ન થયો નથી કે એમાં પ્રવેશ કરતો નથી. એટલે કે અલાત અને આ આભાસ વચ્ચે કોઈ કાર્યકારણ સંબંધ નથી. કહેવાનો ભાવ તે છે કે અલાત આ કઈ બધા ઋજુવક્રાદિ આભાસનું કારણ નથી કે આભાસોના કાર્ય. એટલે કે અલાત અને આની વચ્ચે કાર્યકારણ સંબંધ નથી. તે રીતે વિજ્ઞાન અને જગત વચ્ચે કોઈ કાર્યકારણ સંબંધ નથી. એક જે બરાબર હાથમાં લીધું છે કાર્યકારણ સંબંધ. આ કાર્યકારણ સંબંધ જે છે બસ એ જ કહે છે કે આ ચિંતન એ જ જ્ઞાનનું સાધન છે. કેવું કાર્યકારણ નામનો સંબંધ છે જ નહીં. આગળ કહેશે જ્યાં સુધી આ કાર્યકારણ સંબંધને મહત્વ આપવામાં ત્યાં સુધી કારણ સંબંધ છે ને બધું છે, અને નથી તો કશું નથી. એટલે આ બધી દલીલોથી કાર્યકારણ સંબંધ છે એ કાર્યકારણ સંબંધનો નિષેધ કરે છે, એનું ખંડન કરે છે. તો આનંદગીરી શું કહે છે? દૃષ્ટાંત નિવિષ્ટ આભાસવત દાષ્ટાંતે કે જન્માદિ આભાસ મિથ્યા. બસ જેવી રીતે પેલા અલાતના આભાસ મિથ્યા છે તેમ વિજ્ઞાનના આભાસ પણ મિથ્યા છે. કેમ? આભાસસ્ય અવિશેષતઃ.
પેલા પણ આભાસ છે અલાતના, આ પણ શું છે? આભાસ જ છે. આભાસની તુલ્યતા હોવાને કારણે જે નિયમ અલાતમાં લાગુ પડે છે એ જ નિયમ વિજ્ઞાનમાં લાગુ પડે છે. આ જગત પણ શું છે? આભાસ છે. અને તેથી પેલો રજુ વક્રાદી આભાસ છે એ જે નિયમ ત્યાં લાગુ પડે છે અહીં પણ લાગુ પડે છે. અને તેથી ત્યાં કોઈ કાર્યકારણ સંબંધ નથી, અહીં પણ કાર્યકારણ સંબંધ નથી. તો ભાષ્યકાર સમજાવે છે 250 પાન પર. કિંચ ન નિર્ગતા અલાતાતે આભાસાઃ ગૃહાત ઇવ દ્રવ્યત્વ અભાવયોગતઃ દ્રવ્યસ્ય ભાવઃ દ્રવ્યત્વં તદભાવઃ દ્રવ્યત્વ અભાવઃ દ્રવ્યત્વ અભાવયોગતઃ દ્રવ્યત્વ અભાવયુક્તેઃ વસ્તુત્વ અભાવાત ઇત્યર્થઃ. વસ્તુનો હિ પ્રવેશાદિ સંભવતિ ન અવસ્તુનઃ વિજ્ઞાનેપી જાત્યાદિ આભાસાઃ તથૈવ સ્યુઃ. આભાસસ્ય અવિશેષતઃ તુલ્યત્વાत्. કિંચ વળી ન નિર્ગતા અલાતાત તે આભાસઃ એ બધા આભાસ છે અલાતમાંથી ઉત્પન્ન થયા નથી. ગૃહાદિવ ઘરમાંથી કોઈ માણસ બહાર નીકળે અલાતમાંથી પેલા બહાર નથી નીકળ્યા. ઘરની બહાર નીકળે નિર્ગમન બહાર નીકળવું. આ માણસ જેમ ઘરમાંથી બહાર નીકળે એ રીતે પેલા આભાસ કે અલાતમાંથી બહાર નીકળ્યા નથી. કેમ? દ્રવ્યત્વ અભાવ અયોગ દ્રવ્યત્વ અભાવ અયોગ અથવા દ્રવ્યત્વ ભાવ અયોગત. કારણ કે આ આભાસ દ્રવ્યત્વ નથી. ટૂંકમાં સરળ વસ્તુ છે વસ્તુત્વ અભાવ. બહુ લાંબુ થાય છે કારણ કે શબ્દ પ્રયોગ કરે છે ને મહારાજ, મોટા મહારાજ. દ્રવ્ય સ્વભાવ દ્રવ્યત્વ તદ અભાવ દ્રવ્યત્વ અભાવ તસ્ય યોગ દ્રવ્યત્વ અભાવ યોગ તસ્માત. એટલે ટૂંકમાં એમાં દ્રવ્યત્વ નથી, વસ્તુત્વ નથી. આ જે આભાસ છે એમાં કોઈ સબસ્ટેન્શિયાલિટી નક્કરતા વસ્તુત્વ દ્રવ્યત્વ છે જ નહીં. એટલા માટે વસ્તુનો હિ પ્રવેશાદિ સંભવતી ન વસ્તુનઃ. જેનામાં કોઈ પ્રકાર જે વસ્તુમાં કોઈ પ્રકારની નક્કરતા હોય એ એકમાંથી બીજામાં નીકળે ને એકમાંથી બીજામાં પ્રવેશ કરે. પણ જે વસ્તુમાં નક્કરતા છે જ નહીં હવે નીકળ્યું ક્યાં પ્રવેશ ક્યાં કરો? આ પ્રતિબિંબ છે શેમાંથી નીકળ્યું? હું અરીસાની સામે ઉભો રહ્યો, તમારું પ્રતિબિંબ નીકળ્યું છે મારામાંથી નીકળ્યું અને પછી અરીસો લઈ લો તો મારામાં પ્રવેશ કરે છે. એ પ્રતિબિંબમાં કોઈ પ્રકારનું દ્રવ્યત્વ કે નક્કરતા કે વસ્તુત્વ કશું હોત તો એમ કહેવાત કે મારાથી કંઈ નીકળ્યું. એવો અનુભવ થાય છે મહાપુરુષોને, એવા અનુભવ થતા હોય છે કે કશું નીકળ્યું મારામાંથી, એ પણ થાય નહીં. એટલે આ તો જાણે જુદી વસ્તુ છે, એ પ્રતિબિંબની વાત નથી. પણ કંઈક રામકૃષ્ણ પરમહંસ પણ એવા અનુભવ થતા હતા કે એમનામાંથી કંઈક એકદમ વિકૃત પુરુષ નીકળી ગયો. ટૂંકમાં ઘણા બધા પાપ અંદર નીકળી ગયા એમ. એટલે કંઈક નીકળ્યું એવું કશું પણ નીકળે. ક્યારે નીકળે? એમાં કોઈક પ્રકારની કંઈક દ્રવ્યત્વ વસ્તુત્વ નક્કરતા કઈ સત્યતા હોય ત્યારે. પ્રતિબિંબમાં કોઈ વજન પણ કશું છે જ નહીં. દ્રવ્ય કોને કહેવાય? જેમાં કંઈક વજન હોય કે ગુણ હોય કશો કંઈક હોય સ્વતંત્ર ત્યારે આપણે દ્રવ્ય કહીએ, ગુણનો આશ્રય. આ પ્રતિબિંબ કેવું છે? એનું કશું વજન નથી, એનું કંઈ છે નહીં, અથવા એમાં દ્રવ્યત્વ નથી. અને માટે એ મારામાંથી નીકળ્યું અને મારામાં પ્રવેશ કરે. લોકો એવું પણ કરતા હોય છે કે સૂક્ષ્મ શરીરનું વજન કેટલું છે, સૂક્ષ્મ શરીર જાય એને પણ પ્રયોગો થતા હોય છે. આપણે કહીએ કે મૃત્યુ થાય સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું. એ પહેલાં તો કંઈ સૂક્ષ્મ શરીર બહાર નીકળે તો શરીરમાં કંઈ ફેર પડ્યો છે, કશું બહાર નીકળે તો વજન ઓછું થવું જોઈએ. તો લોકોએ વજન માપ્યું અને પછી કંઈક કહ્યું કે કેટલા અંશ કશુંક છે સૂક્ષ્મ શરીરનું વજન, અંશ નહીં પણ કંઈ અમુક બહાર કહ્યું એમણે કે આટલું વજન ઓછું થયું અને મળે સૂક્ષ્મ શરીરનું આટલું વજન છે. સૂક્ષ્મ જેને કહેવાય જે વસ્તુનું વજન ના હોય. કારણ કે વજન એટલે કે જે ખરેખર કોઈ આપણા ઇન્દ્રિય જ્ઞાનના વિષય ના હોય. પણ તેવી રીતે આ જે પ્રતિબિંબ છે, ધારો કે એવા 100 અરીસામાં હોય તો શું થાય?
ઘણી વાર તો 1000 પ્રતિબિંબ પેલા બે અરીસાઓ એમ પેરેલલ હોય તો કેટલા બધા પ્રતિબિંબ દેખાય, તો માણસ નીકળે તો કંઈક તો થાય અંદર, અને વળી પછી અંદર પાછા પ્રવેશ કરે તો કંઈક અનુભવ થવો જોઈએ. આપણને અનુભવ થવો જોઈએ કે નીકળવું આવ્યું. પણ એવું કંઈ થતું નથી હોતું. કેમ નથી થતું? કારણ કે એ પ્રતિબિંબમાં કોઈ પ્રકારનું દ્રવ્યત્વ કે વસ્તુત્વ છે જ નહીં. એટલે ભલે એક દેખાય, બે દેખાય, 1000 દેખાય તો પણ મારામાં કંઈ પ્રકારનું પરિવર્તન, જો કંઈક પરિવર્તન થઈ જાય મારામાં, તો એક બીજી મેથડ શોધી, તો નવી એક પદ્ધતિ લોકોએ શોધી હોત પોતાના વજન કંટ્રોલ કરવા માટેની, કે ચાલો ભાઈ 100 અરીસા મૂકી દો સામે, એટલે 1 અંશ પ્રતિબિંબ નીકળી ગયો અંદરથી, અથવા વજન વધારવાની પણ એ પદ્ધતિ આપણે શોધી કાઢી હોત. પણ એવું કંઈ થતું, કારણ કે એ પ્રતિબિંબમાં કોઈ પ્રકારની કોઈ સબસ્ટેન્શિયલી વસ્તુત્વ નથી, અને એટલા માટે એ ક્યાંથી નીકળ્યા? અરીસામાંથી નીકળ્યા એમ પણ ના કહેવાય, મારામાંથી નીકળ્યા એમ પણ ના, ક્યાંથી નીકળ્યા એવું કંઈ કહી શકાય જ નહીં. એ આગળ કહે છે અચિંત્યા સદૈવ તે. અને તે રીતે પેલા જે આભાસ છે, ઋજુવક્રાદિ આભાસ, એમાં કોઈ પ્રકારની દ્રવ્યત્વ, વસ્તુત્વ, નક્કરતા એવું કંઈ નથી. અને તેથી એવી વસ્તુ હોય તો એકમાંથી બીજામાં નીકળે કે પ્રવેશ કરે, પરંતુ એવું કંઈ એમાં છે નહીં. અને તેથી એ હલાતમાંથી નીકળે એમ પણ ના કહેવાય, એમાં પ્રવેશ કરે એમ પણ ના કહેવાય. એમાંથી હલાતમાં કંઈ ફેર પડતો હોત તો નીકળે કહેવાત. તો માટીનો પિંડ હોય થોડુંક લઈને એમાંથી રોટલીનો મોટો લોટનો પિંડ હોય એમાંથી થોડા લુવા કાઢીને રોટલી બનાવો તો પેલા પિંડમાં કંઈ ફેર પડવો જોઈએ, ત્યારે ખબર એમાંથી નીકળ્યું. અથવા તો બીજા પિંડ એમાં ઉમેરો લુવા તો એમ તો કે એનું વજન વધે કંઈક થાય તેમ કહેવાય કે એમાં પ્રવેશ કરે. એવું કશું ના થતું હોય તો પછી તો કંઈક નીકળ્યું કે પ્રવેશ કર્યો કહેવાય જ નહીં. તો અલાતમાં કંઈક થતું હોય તો જુદી વાત છે. કંઈક વજનમાં ઘટાડો, કશાકમાં કંઈક ઘટાડો, વજન શું, કોઈ કશી વસ્તુમાં કોઈ પણ પ્રકારના રૂપમાં, ગુણમાં, કશાયમાં કંઈ પરિવર્તન, વધારો ઘટાડો થતો હોય તો આપણે કહે કે કંઈક નીકળ્યું કે કંઈક પ્રવેશ કર્યો. એવું કંઈ થતું નથી. આ સાત સ્વરૂપમાં કોઈ પ્રકારની પ્રચ્યુતિ થતી જ નથી. અગત્યનું છે. એટલે કેવું છે? વિવર્ત, અર્થાત માત્ર અધ્યારોપ છે. અધ્યારોપમાં કોઈ પ્રકારનું વજન કે વસ્તુ તો હોતું, જેમ પેલા સર્પમાં કશું હોતું જ નથી. સાપનું કેટલું વજન, રજ્જુ સર્પનું કેટલું વજન, એ શેમાંથી નીકળ્યો? એટલે એ સાપમાં પછી સાપ પાછો દોરડામાં ગયો કે દોરડામાંથી નીકળ્યો, શું થયું એવું કશું કહી શકાય નહીં, કારણ કે એ સાપમાં કોઈ પ્રકારનું સત્યત્વ નથી. વસ્તુનો અહીં પ્રવેશાદિ સંભવતી ન વસ્તુનઃ. જે વસ્તુ હોય એનો જ પ્રવેશ કે નિર્ગમન સંભવ છે, જે વસ્તુ નથી એનો નિર્ગમન કે પ્રવેશ ન હોઈ શકે. વિજ્ઞાને બી જાત્યાદિ આભાસા તથૈવ સ્યુઃ. જન્મ થવો એ પણ શું છે? આભાસ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, કાર્ય, કારણ, ગ્રાહ્ય, ગ્રાહક, આ બધું શું છે? આભાસ. તો આ કેટલો એનો મોટો આભાસ છે. પેલા તો થોડાક આભાસ થાય છે, આ વિજ્ઞાનનો તો આ મોટો પ્રચંડ આભાસ છે, વ્યવસ્થિત આભાસ છે. એવો આભાસ છે કે આપણામાં એવી જાત, એટલે એ જાણે કે સાચું છે એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન, એવો પ્રકારનો આભાસ છે. પણ આભાસ છે. આભાસત્વ અવિશેષતઃ. આભાસ પણ પેલા રુજુ વક્રાદિ આકારમાં પણ છે, અને આભાસ પણ આ જગતમાં પણ છે. અને તેથી કોઈ જગ્યાએ ક્યાંય વસ્તુત્વ કે દ્રવ્યત્વ કે સત્યતા નથી. અને માટે આ જગત રૂપી આભાસ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયો, એમાં પ્રવેશ કરે છે એવું કશું કહી શકાય નહીં. વિજ્ઞાને બી તથૈવ સ્યુઃ. આમાં આભાસો શું છે? વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, આ બધા આભાસો છે. કોના? વિજ્ઞાનના. એ ક્ષમાથી નીકળે અને ક્ષમા પ્રવેશ કરે એવું કંઈ હોતું નથી. તથૈવ સ્યુઃ મિથ્યૈવ સ્યુઃ ભવેયુઃ ઇત્યર્થઃ. આભાસસ્ય તુલ્યત્વ. આભાસત્વ અહીંયા દૃશ્યત્વ. અહીં કહે છે આભાસત્વસ્ય દૃશ્યત્વસ્ય ઇતિ યાવત. તો આ જે દૃશ્ય પદાર્થો છે એ કંઈ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા અને એમાં પ્રવેશ કરે છે એવું કંઈ કહી શકાય નહીં. તુલ્યત્વ સાર્ધેન ઉત્તર શ્લોકેન સાધયતિ. તમે એમ કહો છો, અરે ભાઈ પેલા અલાતના દ્રષ્ટાંતમાં તો વાત બરોબર છે કે રુજુ વક્રાદિ આકાર આભાસ છે, અને તમે આભાસ કહો છો? આ તો બધી નક્કર વસ્તુઓ છે. ખાલી દ્રષ્ટાંત આપ્યું એટલે તમારો સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો નથી આવતો. ત્યાં અલાતની અંદર પેલા રુજુ વક્રાદિ આકાર આભાસ છે, પણ આ બધી વસ્તુ આભાસ છે. એટલે તુલ્યત્વમ સાર્ધેન ઉત્તર શ્લોકેન. તુલ્યત્વમ એટલે શું? આભાસસ્ય અવિશેષતઃ તુલ્યત્વાत्. આભાસ પણ રુજુ વક્રાદિ આકારમાં પણ છે
અને આભાસપણું આ પ્રપંચમાં પણ છે. એને માટે એટલે જ જે નિયમ ત્યાં લાગુ પડે છે અહીં લાગુ પડે છે. પણ તુલ્યત્વ તમે એના આભાસનું તુલ્યત્વ આ પણ આભાસ છે એ કેવી રીતે એ સમજાવે છે કથમ ઇત્યાદિના. કથમ તુલ્યત્વમ ઇત્યાહ કથમ તુલ્યત્વમ આ પણ આભાસ સમાન છે, આભાસ જ છે, એવી તુલ્યતા છે એ કેવી રીતે? અર્થાત રુજુ વક્રાદિ તો આભાસ છે પણ આ પ્રપંચ આભાસ છે એ કેવી રીતે તો સમજાવે છે 51મા શ્લોકમાં. વિજ્ઞાને સ્પંદમાને વૈ નાભાસા અન્યતો ભુવઃ ન તતોન્યત્ર નિસ્પંદાત ન વિજ્ઞાનમ વિશન્તિ તે ન નિર્ગતાસ્તે વિજ્ઞાનાત દ્રવ્યત્વાભાવયોગતઃ કાર્યકારણતાભાવાદ અતો ચિંત્યા સદૈવ તે. વિજ્ઞાદે સ્પંદમાને વૈ આમ એ જ કહે છે કે વિજ્ઞાનનું જ્યારે સ્પંદન થાય અર્થાત અવિદ્યાથી અધ્યારોપ થાય ના આભાસા અન્યતો ભુવ આ જગત રૂપી આભાસ કે બેથી અહીંયા આવતા હોય ન તો અન્યત્ર નિસ્પંદાત એનું સ્પંદ જ્યારે બંધ થાય ત્યારે અન્યત્ર જતા રહેતા હોય અથવા તો વિજ્ઞાનમાં પ્રવેશ કરતા હોય એવું હોતું નથી. કેમ? ન નિર્ગતાસ્તે વિજ્ઞાનાત દ્રવ્યત્વ અભાવ યોગત એમના પણ દ્રવ્યત્વ નથી અર્થાત આ જગતના જે પદાર્થો પણ દ્રવ્યત્વ નથી, સત્યત્વ નથી, કોઈ જાતની નક્કરતા નથી, વસ્તુત્વ નથી. અને એટલા માટે એ જ નિયમ એમને લાગુ પડે છે જે પેલા રુજુ વક્રાદી આભાસ લાગુ પડતો હતો. કે છે આનંદગીરી નહીં તસ્મિન વિજ્ઞાને યથા કથંચિત ચલનવતી તથા અન્યસ્માત કસ્માચિત આગત્ય જન્માદ્યાભાસા તત્ર ભવિતુમર્હંતિ તથા પ્રથા અભાવાત ન ચ તસ્માદ વિજ્ઞાનાત અચલતયા અવસ્થિતાત અન્યત્રાભાસા ભવિતુમ ઉત્સહન્તે પ્રતીતિ અભાવસ્ય તુલ્યત્વાત નાભી તદેવ વિજ્ઞાનમ પ્રવિશન્તિ તસ્ય કેવલસ્ય તદુપાદાનત્વ અનુપગમાત. એ જ દલીલો છે. નહીં તસ્મિન વિજ્ઞાને યથા કથંચિત ચલમતી ઔપાધિક વિવર્ત રૂપેણ ચલનવતી એ વિજ્ઞાન પણ જ્યારે પેલા વિવર્તથી અવિદ્યા અધ્યારોપથી ચલિત થાય, સ્પંદિત થાય ત્યારે જે આ પ્રપંચનું સર્જન થાય છે તથા અન્યસ્માત કસ્માચિત આગત્ય જન્માદિ આભાસા તત્ર ભવિતુમર્હંતિ તો બીજેથી જન્મ બધા આભાસ છે આવીને વિજ્ઞાનમાં આવી ગયા હોય એવા પણ જોતા નથી. તથા પ્રથા અભાવ આદિ પ્રકારનો કોઈ અનુભવ નથી. ન ચ તસ્માદ વિજ્ઞાનાત અચલતયા અવસ્થિતા આભાસા ભવિતુમ ઉત્સહન્તે અને મનનું સ્પંદન બંધ થવાથી જ્યારે વિજ્ઞાનનું સ્પંદન બંધ થઈ જાય ત્યારે બધા આભાસો નીકળે બે ક્યાં જતા રહેતા એવું પણ બનતું નથી. પ્રતીતિ અભાવ સતુલ્યત્વાત સુષુપ્તિ વગેરેમાં પણ આ કોઈ આભાસ હોતા નથી. સુષુપ્તિ અવસ્થાની અંદર પણ મનનું સ્પંદન જ્યારે બંધ થઈ જાય ત્યારે કોઈ અધ્યારોપ ન હોય ત્યારે આ બધા આભાસ નથી હોતા. ત્યારે બીજે ક્યાંક જઈને અટકી જાય એવું પણ નથી થતું. અને જાગ્રતમાં આપણે એકદમ આ સ્પંદન ચાલુ કરી દઈએ. જાગ્રત અવસ્થા થાય એટલે શું થાય? સ્પંદન ચાલુ થયું, વિજ્ઞાનનું સ્પંદન ચાલુ થઈ ગયું. અને ત્યારે આ બધા આભાસો ક્યાંકથી આવીને અહીંયા આગળ પ્રવેશ કરતા એવું પણ નથી. સુષુપ્તિમાં સ્પંદન બંધ થઈ જાય ત્યારે આ બધા ક્યાંક બીજે જતા રહો એમ પણ નથી હોતું. અથવા તો સ્પંદન જ્યારે બંધ થાય ત્યારે આ બધા આ વિજ્ઞાનમાં પ્રવેશ કરવો એમ પણ નથી. તસ્ય કેવલસ્ય તદુપાદાનત્વ અનુપગમાત તસ્ય કેવલસ્ય તસ્ય સજાત્યાદિ ભેદરહિતસ્ય એટલે કે સજાતીય વિજાતીય સ્વગત એવા અદ્વિતીય તત્વ છે એને આપણે ઉપાદાન કહેતા નથી. મુખ્ય અર્થમાં નથી કહેતા. ઉપાદાન ક્યારે કહેવાય? જ્યારે પરિણામી ઉપાદાન હોય ત્યારે જ ઉપાદાન કહેવાય. એટલે વેદાંતિન લોકો બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કેવું ઉપાદાન કારણ કહે છે? વિવર્ત ઉપાદાન કારણ. ઉપાદાન કારણ એને જ કહેવાય જેમાં પરિણામ આવતું હોય. જેમ માટી ત્યારે જ ઘડાનું ઉપાદાન બની શકે જ્યારે માટીમાં કંઈક પરિવર્તન આવે અને એમાંથી ઘડો બને ત્યારે જ માટી ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. હવે એ રીતે આપણે રજ્જુને સર્પનું ઉપાદાન કારણ કહી શકીએ.
ઉપાદાન કારણ ને કારણ એવો નિયમ છે કે કાર્ય ઉપાદાન કારણથી જન્મે, એમાં એની સ્થિતિ હોય એમાં પાછું લીન થઈ જાય. જેમ વાળા ઘડાવા માટીમાંથી જન્મે એમાં એમની સ્થિતિ હોય એમાં લીન થઈ જાય. એ રીતે આપણે કહીએ ઔપચારિક રીતે કે આ રજ્જુ છે સર્પનું ઉપાદાન કારણ છે. કારણ કે રજ્જુના તો સર્પ ના હોઈ શકે. અંતથી એમ કહેવાય કે રજ્જુનો ઉદ્ભવ સર્પનો ઉદ્ભવ રજ્જુમાંથી થયો. રજ્જુ છે ત્યારે સર્પ છે, વળી પાછો રજ્જુમાં એમ કહી શકાય. પણ એ કેવું ઉપાદાન કારણ છે? પરિણામી ઉપાદાન કારણ નથી. અર્થાત રજ્જુમાં કોઈ પ્રકારનું પરિણામ કે કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે આપણે શું કહે? વિવર્ત ઉપાદાન કારણ. એટલે કે ઉપાદાન કારણ નથી. ટૂંકમાં એનો અર્થ એવો જ થયો. વિવર્ત ઉપાદાન કારણ એમ જયારે કહેવામાં આવે એનો અર્થ છે કે મુખ્ય અર્થમાં ઉપાદાન કારણ નથી. તસ્ય કેવલસ્ય તદ ઉપાદાનત્વ અનુપગમાત. અંતેથી આ કેવલ અદ્વિતીય આત્મા એ જગતનું ઉપાદાન કારણ છે એવું કોઈ સ્વીકારાય નથી. ઉપાદાન કારણ એને જ કહેવાય જેમાં પરિણામ, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે. બ્રહ્મમાં કોઈ પરિવર્તન નથી, માટે એ કોઈ મુખ્ય અર્થમાં ઉપાદાન નથી. ન ચ તે વિજ્ઞાને પ્રવેષ્ટું સમર્થાઃ તતઃ નિર્ગંતુમ વા પારયંતિ તેષામ અવસ્તુત્વાદિત્યર્થઃ. વળી આ જન્માદિ આભાસ છે. પહેલામાં રુજુ વક્રાદિ આભાસ, અહીં જન્મ ગ્રાહ્ય ગ્રાહક આભાસ, એમાં કોઈ વસ્તુત્વ નથી. આ બધું જે નક્કર જણાય છે એ પણ આભાસ જ છે. આ નક્કરતા જ આભાસ છે. આ વાસ્તવમાં છે શું? અણુઓનો સમૂહ છે અને બીજાણુઓનો સમૂહ છે. એમાં તો આકાશ સિવાય કશું છે જ નહીં. ખરેખર તો આ બે અણુઓ છે એટલી બધી જગ્યા હોય છે કે શું શું પસાર થઈ જાય તો આપણે નક્કર લાગે છે. પણ કેટલા બધા પેલા નાના નાના પેલા પાર્ટિકલ્સ હોય છે, ક્વાર્ક્સ, નાના નાના એ તો આમાંથી પસાર થઈ જાય. આ ભીંતોમાંથી પસાર થઈ જાય. એવો પ્રયોગ કરીને બતાવે છે આ લોકો કે પેલા ઇલેક્ટ્રોન ને બધા જે હોય છે, કારણ કે આ ભીંત તો આપણે આટલી નક્કર લાગે છે પણ એમાં તો અવકાશ સિવાય કશું છે જ નહીં. આ બે અણુ વચ્ચે ને બે ઇલેક્ટ્રોન વચ્ચે એટલી બધી જગ્યા હોય છે કે એમાંથી હાથીના હાથી પસાર થઈ જાય. એટલે ઇલેક્ટ્રોન રૂપી બધા પસાર થઈ જાય, એમાંથી થઈ પણ જાય છે. અંતેથી ખરેખર આપણે જે નક્કર માનીએ છીએ એ નક્કર અમુક દ્રષ્ટિથી જ છે. અમુક દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ નક્કરતા નથી. અને જેને એ લોકો ઇલેક્ટ્રોન ને પ્રોટોન કહેતા હોય કે ક્વાર્ક કહેતા હોય એ વસ્તુ પણ, કારણ કે હજી આગળ ગયા નથી, પણ નહીં એમાં કોઈ નક્કરતા નથી. છેવડે અવકાશ સિવાય કશું છે જ નહીં. એનર્જી કે શક્તિ સિવાય કંઈ છે નહીં, ચૈતન્ય સિવાય કંઈ છે જ નહીં. એટલે આ નક્કરતા છે પણ શું છે? ખરેખર આભાસ છે. એ તો વિજ્ઞાને સિદ્ધ કરી બતાવ્યો. નક્કરતા એ પણ એક આભાસ છે. આમાં કોઈ પ્રકાર અવકાશ આપણે દેખાતો નથી, એ પણ આભાસ જ છે. કારણ કે એ જોવાની આપણો સૂક્ષ્મતા નથી, બસ એટલું જ છે. અંતેથી આ જગતના પદાર્થોમાં પણ કોઈ પ્રકારની નક્કરતા કે વસ્તુત્વ છે નહીં. અંતેથી એ પણ આ વિજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા ત્યાં પ્રવેશ કરે છે એવું કહી શકાય નહીં. તેષામ અવસ્તુત્વાદિત્યર્થઃ. કથમ તર્હિ વિજ્ઞાને પ્રથા તેષામ ઇતિ આશંક્ય. અને તો પછી કઈ રીતે વિજ્ઞાનથી સંબંધિત છે આ બધા? વિજ્ઞાનથી ઉત્પન્ન પણ ના થયા, એમાં પ્રવેશ પણ નથી કરતા અને કશું નથી કરતા, તો પછી આ વિજ્ઞાનમાં છે અથવા કઈ જાતનો સંબંધ ધરાવે છે? એટલે 52મા શ્લોકની 4મી પંક્તિમાં કહ્યું કાર્ય કારણતા અભાવાત. ખરેખર વિજ્ઞાન એટલે બ્રહ્મ અને આ જગત વચ્ચે કોઈ કાર્ય કારણનો સંબંધ નથી. અને શું કરવાનું? અચિંત્યાહ સદૈવતે. ટૂંકમાં એમના વિશે કશું કહી શકાય. અચિંત્યાહ અનિર્વચનીયાહ. બસ એક જ ઉત્તર, છેલ્લો ઉત્તર કયો? છેલ્લી પાટલી. અચિંત્યા એટલે અનિર્વચનીયાહ તે સદૈવતે. એવું કેમ કહેતા છે? એમ કરીને આ લોકો જવાબ ટાળે છે. એવું જ છે ને સ્વામીજી. આ તો જો પેલું કહે શું થયું જયારે હા વાયરસ. હા બસ, કશું કારણ ના છે રોગનું, કશું થયું કે વાયરસ છે કે એલર્જી છે, કશું તમને ઉત્તર ના મળે. અચિંત્ય અનિર્વચનીય. આ વાયરસ નથી. વાયરસ તો આપણને રોગ લાવનારો છે, આ બધો રોગ દૂર કરનારો છે, એટલો જ ફેર છે. અચિંત્ય કહેવાનો હેતુ એક જ છે કે આ ચિંતા છોડી દેવી જોઈએ. ગમે તેટલી માથાકૂટ કરશો કોઈ દાડો પાર પામવાનો નથી. અર્થાત ગમે તે કરીને આપણા જગતનો કે કોઈ વસ્તુનો પાર પામીશું એ પ્રકારની આપણી અભિલાષાઓ હશે, કોઈ દિવસ બનવાનો નથી. અને માટે અચિંત્યા એનું ચિંતન છોડી દેવું. અને તો પછી જે એનું નામ બ્રહ્મ. એનું ચિંતન મનનું સ્પંદન એટલે ચિંતન. એ મનનું સ્પંદન બંધ થઈ જાય માટે આ કહેવામાં આવે છે. ખરેખર આ કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અચિંત્યા એ પણ પ્રક્રિયા છે. કારણ કે મન નહીં તો મન આખું માથાકૂટ કર્યા જ કે બધા પ્રયત્ન કર્યા જ કર્યા. શું છે શું ક્યાંથી આવે ક્યાં ચાલ્યા જ કરે મગજની અંદર.
જેવું મગજ. એટલે ઘણા લોકો આવું ચિંતન કરે, ક્યાંથી નીકળ્યું ક્યાં ગયું. બીજા લોકો એવું ચિંતન કરે અને કેમ ખાવું ને કેમ. દરેકનો સંબંધ જુદા જુદા પ્રકારનો હોય છે. સફરજન સાથે સંબંધ લોકોનો જુદા પ્રકારનો હોય. કોઈ ચિંતન કરે કે આને મેળવવું કેમ અને કેમ ખાવું, આમાં મીઠું મરચું નાખીને ખાવું કે પછી આને ઉકાળીને અને બાફીને ખાવું કે છાલ ઉતારીને ખાવું, છાલ સાથે ખાવું, એવી જાતનું ચિંતન સફરજન પર થતું હોય. કોઈ કે કહેવાય સફરજન શું વસ્તુ છે, આ ક્યાંથી કેમ નીચે પડ્યું ઉપર કેમ ના ગયું. કોઈ વળી કહે સફરજન શું વસ્તુ છે, શેનું બનેલું છે. કોઈ કહે સફરજનનું પારમાણિક તત્વ શું છે, અને કોઈ કહે સફરજન ભલે ને પડ્યું. અને જાત જાતની વસ્તુઓ એક જ વસ્તુ છે, પણ લોકોનો એનો અભિગમ જુદા પ્રકારનો હોય છે. તેમાં જગત વિશે લોકો કશું ને કશું ચિંતન તો કરવાના છે. પેલા બધા લોકોના ચિંતનનો સવાલ જ નથી કે આ જગતને કેમ ભોગવવું અને કેમ મેળવવું અને શું કરવું, એવા ચિંતનનો અહીંયા પ્રવેશ નથી. પણ જે લોકો આવું ચિંતન કરી રહ્યા છે કે આ જગતનું કારણ શું, એ ચિંતન મગજમાં ચાલ્યા કરતો હોય ત્યાં સુધી પણ મગજ શાંત ના થાય. ભલે સૂક્ષ્મ સાત્વિક ચિંતન છે, પણ ચિંતન તો ખરું જ. પેલા રાજસ ને તામસ ચિંતનનો તો અહીંયા આપણે વિચાર નથી કરતા. એ ત્યક્ત બાહ્ય ઈષણા, હા કહી દીધું. અર્થાત બાહ્ય ઈષણાનો ત્યાગ કરવો એટલે રજોગુણી તમોગુણી ચિંતનનો ત્યાગ. આ જગતના ઈષણા એટલે શું, રજોગુણ ને તમોગુણથી, એનાથી રજોગુણી અને તમોગુણી ચિંતનનો ત્યાગ એટલે ઈષણાનો ત્યાગ. જ્યાં સત્વાત સંજાય તે જ્ઞાનમ, જ્યાં સાત્વિક ચિંતન હોય ત્યાં હંમેશા જ્ઞાન વાળું ચિંતન હોય. રજસોલો હોય, જ્યાં રજોગુણ હોય ત્યાં હંમેશા ભોગનું ચિંતન હોય. આ જગત તો એકનો એક જ છે, પણ એના ચિંતનના પ્રકારો કોઈ ભોગ કેમ પ્રાપ્ત, શું કરવું એનું, કેવી રીતે ભોગવવું એ પ્રકારનું ચિંતન કરતો હોય. કોઈ વડે તમો ગુણી હોય તો કેમ એને કેમ નાશ કરવું પણ ચિંતન કરે. કોઈ લોકો કેમ એને નાશ કરવો, કારણ કે વચમાં આવે છે. બીજો કે કેમ ભોગવવું કે તો હું સુખી થઉં. ત્રીજો એમ વિચાર કરે કે આનું શું સ્વરૂપ છે. આ સાત્વિક ચિંતન થયું. એ કે એ પણ બંધ થવું જોઈએ, એ પણ બંધ થવું. અચિંત્યા ખલુ અચિંત્યા સદૈવ તે, એ બધા કેવા છે, અચિંત્ય છે, પણ એના સ્વરૂપનો તાગ કાઢવાનું છોડી દેવું જોઈએ. એ સ્પંદન પણ શાંત થઈ જવું જોઈએ. માટે કે અચિંત્ય અનિર્વચનીય. આ ખરી પ્રક્રિયા છે. પેલા શૂન્ય ને ક્ષણિક નાદામાં હજી તો રખડતા ફરે છે. આ કેવું છે, અનિર્વચનીય. કાર્યકારણતા અભાવાત, કારણ કે કાર્યકારણતાનો ભાવ એટલે કાર્યકારણતાનો સંબંધ કોઈ રીતે સ્થાપિત ન થઈ શકે અથવા કોઈ રીતે સિદ્ધ ન થઈ શકે. માટે અતઃ અચિંત્યા સદૈવ તે, આ બધા સ્પંદનો આભાસો કેવા છે, અચિંત્ય છે. એટલે એની ચિંતા છોડી દેવી જોઈએ. એટલે જ કહ્યું આભાસાનામ વિજ્ઞાનસ્ય છે કાર્યકારણતાયા દુર્વચત્વાદ. આભાસ એટલે પ્રપંચ, વિજ્ઞાન એટલે બ્રહ્મ, એ વચ્ચે કાર્યકારણતાનો સંબંધ કોઈ રીતે સ્થાપી ન શકાય. એટલે બિચારા ક્યાંથી નીકળ્યા એ પણ કહેવાય નહીં, ક્યાં બેઠા છે એ પણ કહેવાય નહીં, ક્યાં જતા છે કશું કહેવાય નહીં. આ જગત ક્યાંથી આવ્યું ના કહેવાય. જો બ્રહ્મમાંથી આવે એમ કહીએ તો બ્રહ્મ કારણ બની જાય, એવું અમે નથી કહેતા. ક્યાં જતું રહે છે, બ્રહ્મ જતું રહે કે હવે ઉપાદાન કારણ થાય, તો એવું અમે નથી કહેતા. તો ક્યાં છે એ પણ કહેતા નથી. તો તમે શું કહો છો, અમે કશું કહેતા જ નથી. અચિંત્યા છે એવું માન્યા પછી આ પ્રશ્ન થાય છે ને બધા, ક્યાં છે ને શું છે, પણ છે એવું તો પહેલા સ્વીકાર્યું ને તમે, એવું પણ કહી શકાતું નથી. અમે છે એમ નથી કહેતા, તો તમે શું કહો છો, અમે નથી એમ પણ નથી કહેતા, તમે શું કહો છો, અમે કશું કહેતા જ નથી આના વિશે. ક્યાં છે પણ ના કહેવાય. પેલો રજ્જુ સર્પ ક્યાં છે, રજ્જુમાં છે. રજ્જુમાં હોત તો જ્યાં રજ્જુ હોય ત્યાં સર્પ હોવા જ જોઈએ, એવું તો બનતું નથી. ત્યારે ક્યાં છે, કોઈ કે મનમાં છે. અરે મનમાં હોય તો હું જ્યાં જાઉં ત્યાં મારી સાપ સિવાય સાપ રહેવો જ જોઈએ, એવું પણ નથી થતું. તો આ તો નહીં, રજ્જુ અને મનના સંયોગમાંથી જન્મ. એટલે જયારે જયારે રજ્જુ જવું ત્યારે સર્પ મન, એવું પણ નથી થતું. એટલે આ રજ્જુ સર્પ છે એ ક્યાં છે એ નક્કી ના થઈ શકે. એની સત્તા ક્યાં છે એ નક્કી થઈ શકે નહીં. એ શું છે એમ પણ ના કહેવાય, કારણ કે હોત તો જતું ના રહેત. સચેત ન બાધ્યેત, હોત તો ન બાધ ન થાત, એ હંમેશા રહ્યું હોત. નથી એમ પણ ના કહેવાય, ન પ્રતિયેત તો એનો અનુભવ ના થાત. અંતેથી તમે શું કહો છો, અમે કંઈ કહેતા જ નથી. અથવા અનિર્વચનીય. અચિંત્યા તો અતઃ અચિંત્યા સર્વ સદૈવ તે, આ બધા અચિંત્ય છે. આ બહુ અગત્યની વસ્તુ છે.
ખરેખર આટલું આપણે સમજી જઈએ તો આનું નામ વૈરાગ્ય. ટૂંકમાં આ પ્રકારનો જગત સાથેનો સંબંધ આ છે એમ નક્કી કરવાની પણ આવશ્યકતા નથી. નથી એવું નક્કી કરે ને ભાઈ બે કાં તો લોકો છે કરી કરીને એની પાછળ રખડ્યા જ કરે, નથી કહીને તિરસ્કાર કરે એવું પણ નથી. છે કરીને પાછળ ભટકવું એમ પણ નહીં, નથી કરીને તિરસ્કાર કરો એમ પણ નહીં, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. એવો સંબંધ જોઈએ, સ્વસ્થ તંદુરસ્ત સંબંધ જોઈએ, અચિંત્ય. બસ એટલે કોઈ પ્રકારની આસક્તિ પણ નથી, દ્વેષ પણ નથી, એવી જાતનો સંબંધ ન વૈરાગ્ય. એટલે આ સમજ જ વૈરાગ્ય જન્મ આવે. પણ હું માનતો હોઉં કે આમાં તો બહુ હજી દલ્લો લેવાનો છે અને છતાં પણ ચિંતન ના કરો, એ વૈરાગ્ય નથી. એ તો ક્યાંક ફૂટી નીકળશે પાછું. અત્યારે હું ના જાઉં, ઓસ્ટ્રેલિયા નથી જતો, ભાઈ માન નથી, બસ આમ કરું, ફલાણું કરું, વેદાંત ભણવું છે વગેરે વગેરે. હજી એનું આકર્ષણ રહી ગયું હોય તો 5-15 વર્ષે પછી પાછું ઊભું થાય તો ખરું જ ક્યાં આ જરા જઈ આવીએ ખરા, જોઈએ તો ખરા કેવું છે, શું નથી વગેરે વગેરે. એટલે એવું નથી કે આપણે તિરસ્કાર કરીએ છીએ, એવું પણ નથી કે ભૂલી જઈએ છીએ, એવું પણ નથી કે આમ પેલી વાત જતો રહું છું, જોવું જ નથી મળતો, અમારો વ્યવહાર જ નથી કરવો. એ બધું અમુક સ્તરે ઠીક છે, વાંધો નથી, પણ એ બધી એ અંતિમ એના ઉકેલ નથી. આ બધા ઉકેલ જ્ઞાન સિવાય બીજો ઉકેલ જ નથી. આમ જગતનું પણ જ્ઞાન હોય છે, કેવું જ્ઞાન? અનિર્વચનીય છે એ જ્ઞાન, અને તો જ બ્રહ્મનું જ્ઞાન થાય, સત્ય છે. એટલે બધા જ પ્રશ્નનો ઉકેલ ક્યાં છે? જ્ઞાન, વ્યવહારથી નથી. શું કર્યું તો વૈરાગ્ય કહેવાય, એવું કશું કરવું એટલે વૈરાગ્ય, ના કર્યું એટલે એવું છે જ નહીં. વૈરાગ્યનું કઈ ક્રિયા નથી, ક્યાંય વેદાંતમાં કર્મ આવતું જ નથી, બધી જગ્યાએ જ્ઞાન જ આવે છે. એટલે કશું કરવાનું હોતું જ નથી, સમજવાનું જ હોય છે. ન સમજી શકવાની આપણી અશક્તિને કારણે બધી કરવાનો પ્રશ્ન આવતો હોય છે, નથી આવતો એમ નથી, એનો કંઈ વિરોધ નથી વેદાંતમાં, પણ છેવટે બધા પ્રશ્નો ઉકેલ ક્યાં છે? સમજમાં જ છે. ક્ષમા, દમા, ઉપરમા, દીક્ષા, શ્રદ્ધા, સમાધાન, વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા બધું સમજથી જ ઉત્પન્ન થાય. સમજના અભાવે જ્યાં નથી, છે બીજે ક્યાંક દોરવાયેલું છે. બધું છે આપણામાં, પણ એ બીજી જગ્યાએ દોરવાઈ ગયેલું છે, સમજથી યોગ્ય દિશામાં દોરવાય. એટલે વિવેક ચૂડામણી, વિવેકથી બીજી ક્યાંય આવશ્યકતા જ નથી. વિવેક જો કરવાની મનમાં ક્ષમતા હોય તો બીજા કોઈ સાધનની જરૂર નથી, કાંઈ જરૂર નથી, કોઈ ઉપાસના શું કે નિધિ કશાની જરૂર નથી. જો મનમાં વિવેક કરવાની ક્ષમતા હોય તો. એ નથી હોતી એટલે આપણે બીજા સાધનો અપનાવીએ છીએ, જુદી વાત છે, પણ છેવટે એ જ ઉકેલ છે, બીજા કોઈ સાધન ઉકેલ નથી. બીજા સાધનો વિવેક કરવા માટેની પૂર્વ તૈયારી આપણને આપે કે ક્ષમતા આપે, બરાબર છે, પણ છેવટે ઉકેલ ક્યાં છે? જ્ઞાનમાં જ ઉકેલ છે. જગતનું જ્ઞાન કયું? અનિર્વચનીયમ, અને બ્રહ્મ સત્યમ. બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા. આ જ્ઞાન જ છેવટે સંસારનો ઉકેલ છે. આભાસાનામ વિજ્ઞાનસ્ય ચ કાર્યકારણતાયાઃ દુર્વચત્વાत् આભાસા સર્વદા એવ નિરૂપયિતુમ અશક્યત્વાत् માયામયાઃ સંતઃ મિથ્યૈવ ભવન્તિ. આ માયામય હોવાને કારણે મિથ્યા છે. બસ મિથ્યા એટલે કે તિરસ્કાર નથી, મિથ્યા છે એવું નથી. મિથ્યામાં કોઈ પ્રકારનું એ છે, પછી મિથ્યા વખતે મનમાં મોહ પર ભાવ હોય એટલે મિથ્યાનો અર્થ જુદો, મિથ્યાનો પણ એના પર અધ્યારોપ થાય છે, સબ મિથ્યા હે એવું નથી. એટલે મિથ્યાથી કશું થતું નથી. મિથ્યાથી હર્ષ અને શોક રહિત કહેવામાં આવતો હોય છે. હર્ષથી કહેવામાં આવે કે શોકથી નહીં, આનંદથી કહેવામાં આવે, પણ મિથ્યા કહેવામાં હર્ષ પણ નથી અને શોક પણ, કે જતું રહ્યું એવું પણ નથી, કે રહી ગયા એવું પણ નથી, અને છૂટ્યા એવું પણ નથી. બસ જે છે તે છે. એટલે હર્ષ અને શોક રહિત પ્રસન્નતાથી કહેવામાં આવે મિથ્યા છે. જ્ઞાનથી પ્રસન્નતા જન્મે, હર્ષ શોક જન્મે તો એ જ્ઞાન રજોગુણી કે તમોગુણી જ્ઞાન હોય. પાછું જ્ઞાનના પ્રકાર છે, સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન. ભેદભાવવાળું જ્ઞાન રાજસ જ્ઞાન. એકની અંદર અનેકને જો, અનેકને એકમાં અનેકને જોવું, એકમાં બધું જોવું એટલે શું? તમોગુણી જ્ઞાન. અનેકમાં એકને જો, સાત્વિક જ્ઞાન. એટલે કહેવાનો ભાવ છે કે જ્ઞાન એ જ મુખ્ય ઉકેલ છે, અને એક જ ઉકેલ છે, બીજો ઉકેલ જ નથી. બીજી બધી વસ્તુઓ આમાં મદદરૂપ છે, એ રીતે ઉકેલ છે. બાકી બીજા બધા આપણે રાહત આવે, બીજી બધી વસ્તુ રાહત આવે, એ પણ આપણે જરૂર હોય છે. જીવનમાં રાહતની પણ જરૂર હોય. સ્વામી જયારે બેસવાનું સરખું હોય, જરા પંખા હોય,
જરા બી તાપ ન તો આપણે સ્વસ્થતાથી સાંભળી શકીએ. એવા કેવા છે એ બધા રાહત આપનારા છે, એ જોઈએ. શ્રવણ કરવું હોય તો પછી પરસેવો નિર્તરતો હોય ને ભાઈ અવાજ આવતો હોય ને કશું દેખાતું ના હોય ને ધમા તો પછી આપણે ન થઈ શકે. અને એટલા માટે એ આપણે તો આટલી ખોજ સ્થાન માટેની છે ને આટલી દોડાદોડનું કરતા હોઈએ છીએ આ બધાના માટે. અહીંથી ત્યાં દોડાય ત્યાં દોડાને કેટલા બધા સ્થાનો જોયા પછી આપણે નક્કી કરીએ કે એનું કારણ છે. એ પણ જોઈએ, નથી જોયું તેમ નહીં, પણ એ અંતિમ ઉકેલ નથી. એ બધું પ્રાપ્ત થયા. અંતિમ ઉકેલ ક્યાં છે? જ્ઞાનમાં જ છે. સ્થાન બહુ સારું છે એટલે પછી ઊંઘી ગયો આખો દિવસ કે રખડાય કર્યો એ એનો ઉકેલ નથી. આ બધા સ્થાન સારું છે શેના માટે? જેથી આ વિવેક કે જ્ઞાન એનો અંતિમ ઉપાય છે. એટલે બીજી બધી સહકારી કારણો પણ આપણને આવશ્યક છે, નથી એમ નહીં, પણ છેવટે પાકસ્ય વન્યવદ. જો રસોઈ ક્યારે થાય? અગ્નિ હોય તો જ. બીજા બધા પણ કારણો જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, બધું જોઈએ, પણ છેવટે અગ્નિ જોઈએ. નહીં તો ખવાય નહીં, નહીં તો જે હોય ને રસોઈ ના ખવાય. તો એ વસ્તુ even એવા સ્વરૂપમાં આવતી હોય તો એને રસોઈ ના કહેવાય, કોક પછી પાક્યું એવું ના કહેવાય. તેવી રીતે આ બધું એનો બધાનો ઉકેલ કયો છે? સમજ સિવાય કશો ઉકેલ નથી દુનિયામાં. આ સમજી લેવા જેવું છે. દુનિયામાં કોઈ પ્રશ્નનો દુઃખનો ઉકેલ સમજ સિવાય છે જ નહીં. બીજી વસ્તુ રાહત આપે, પેલા નહીં મૂક્યો અને આવી વ્યવસ્થા આપણે કરીએ એ શું આપે? રાહત આપે. એ રાહતની પણ આપણને જરૂર છે. ઈશ્વરનો અનુગ્રહ પણ રાહત આપે, પણ ખરો અનુગ્રહ ક્યારે? એ આપણને સમજની શક્તિ આપે, કે સમજ આપે. એ અંતિમ અનુગ્રહ છે. એટલે બીજી બધી રાહતો આપણે માંગીએ જુદી વાત છે, પણ એ બીજી રાહત આપે. એટલે પણ રાહતનો અર્થ નહીં કે જતું રહ્યું, એ પ્રશ્ન જતો નથી રહ્યો, માત્ર એને મુલતવી રાખ્યો. પ્રશ્નનો નિકાલ આવે છે માત્ર જ્ઞાનથી. એ કહેશે આગળ શંકરાચાર્ય, અહીં આચાર્ય પોતે જ કહેશે. જો ભાષ્યમાં કહે છે હવે, અલાતેન સમાનમ સર્વમ વિજ્ઞાનસ્ય સદા અચલત્વમ તો વિજ્ઞાનસ્ય વિશેષઃ. અલાતેન સમાનમ સર્વમ વિજ્ઞાનસ્ય. આ વિજ્ઞાન જે છે એ બધી રીતે અલાતની સમાન છે એવું તો ના કહેવાય. એટલે ત્રીજી ફૂટનોટમાં કહે છે વિજ્ઞાનસ્ય એટલે વિજ્ઞાને પ્રતિમાનમ સર્વમ જાત્યાભાસાદિકમ. અલાતેન અલાત વૃત્તિ વક્રાદિ આકારેણ. ટૂંકમાં આ જગતમાં જે આ ગ્રાહ્ય ગ્રાહક ભેદ છે એ પેલા રુજુ વક્રાદિ આભાસની સાથે સમાન છે. અલાત અને બ્રહ્મ સમાન નથી, પણ અલાતમાંથી ઉત્પન્ન થતા પેલા આભાસ અને વિજ્ઞાનમાંથી વિજ્ઞાનને કારણે થતા આભાસ, આ બંને આભાસ સમાન છે, બધી રીતે સમાન છે, આભાસત્વની રીતે સમાન છે. સદા અચલત્વમ તો વિજ્ઞાનસ્ય વિશેષ. અલાત તો ચક્કર ઘૂમતું હોય છે, આ વિજ્ઞાનમાં કોઈ પ્રકારનું ઘૂમવાનું હોતું નથી. સદા અચલત્વમ તો વિજ્ઞાનસ્ય વિશેષ. વિજ્ઞાન અલાત કરતા જેવું છે એ રીતે કે સદા અચલ છે. यदि विज्ञानम अचलम अभीष्टम तरी तत्र जात्यादि आभासः हेतु अभावात् न स्युः. તમે કહો છો કે વિજ્ઞાન એટલે કે આત્મતત્વ કે બ્રહ્મ અચલ છે, નિશ્ચલ છે, અજાતિ છે, અંતો પછી એમાંથી જન્મ થવાનું કોઈ કારણ જ નથી, એમાં સામગ્રી જ નથી. ટૂંકમાં વિજ્ઞાનમાં કશું ઉત્પન્ન કરવાની સામગ્રી છે જ નહીં. હેતુ અભાવાત, હેતુ નથી, સામગ્રી નથી. અંતો પછી આ જન્મ મૃત્યુ આ બધા આભાસ છે એ હોવાની કોઈ સામગ્રી ન હોવાને કારણે કેવી રીતે હોય? ઇતિ આશંક્ય અંતિમાર્થને પરિહરતી. અંતો એ કેમ આવું છે એ શંકરાચાર્ય સમજાવે છે. જાત્યાદિ આભાસઃ વિજ્ઞાને અચલે કિં કૃતાઃ ઇત્યાહ. જાત્યાદિ આભાસઃ અચલે વિજ્ઞાને. વિજ્ઞાન જ્યારે અચલ છે, અજાતિ છે, ત્યારે આ બધા આભાસો કેવી રીતે આવે? કિં કૃતાઃ, કોના વડે આ બધા આવ્યા? ઇત્યાહ. ઇતિ આશંકા. આ પ્રકારની શંકા હોય એનો ઉત્તર આપે છે આગળ, કહે છે ભાષ્યમાં કાર્યકારણતા ભાવાદ જન્યજનકત્વ અનુપત્તેઃ અભાવરૂપત્વાદ અચિંત્યાસ્તે યતઃ સદૈવ યથા
असत्सु रुज्वादि आभासेषु रुज्वादि बुद्धिः दृष्टा अलात मात्रे तथा असत्सु एव जात्यादिषु विज्ञान मात्रे जात्यादि बुद्धिः मृषा एव इति समुदायार्थः। किं करता तो क्यू कारण है जेने कारण आभास है। जो विज्ञान में आ प्रकार आभास उत्पन्न करवानो कोई हेतु कि सामग्री न हो तो पछी आ बधो आज आभास जन्म वगैरह आभास जे छे એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત આભાસ જ છે। એ શેને કારણે છે? કાર્ય કારણતા અભાવાત જન્ય જનકત્વ અનુપત્તે હે। એટલે વિજ્ઞાનના આભાસ વચ્ચે કારણ અને કાર્યનો સંબંધ કે જન્ય જનક વિજ્ઞાન જનક હોય જન્મ આપનારું હોય આ આભાસ જન્મેલા હોય આવી જાતનો કોઈ સંબંધની ઉપપત્તિ નથી અર્થાત કોઈ યુક્તિપૂર્વક આવો સંબંધ સમજી સિદ્ધ કરી શકાય એમ નથી। अभाव रूपत्वाद असद रूपत्वाद એટલે આ કેવા છે? ખરેખર છે નહીં, અસદ રૂપત્વાદ। જાત્યાદિ આભાસાનામ આ જાતિ વગેરે આભાસ કેવા છે? અસદ રૂપ છે। અચિંત્યાસ્તે યતઃ સદૈવ અંતેથી અનિર્વચનીય છે અને એટલા જ માટે મિથ્યા છે। એટલા માટે એમને સમજાવવાની કોઈ જરૂર નથી કે સમજાવી શકાય ને સમજાવવાની જરૂર નથી। બે વસ્તુ થઈ, એક તો એને સમજાવી શકાય પણ નહીં અને બીજું એની જરૂર નથી। એ વધારે સારું છે ને, સમજાવી શકાય નહીં એ માથા ફોડ્યું કામ કરે છે। સમજાવી ના શકાય એટલે આપણે કોઈ આપણું મનનું સમાધાન હંમેશા વિચાર કર કરે એટલે સમજાવવાની જરૂર એ નથી। જે છે ત્યાં આખું છે, જ્યાં છે ત્યાં ક્યાં છે એ પણ નક્કી થઈ શકે એમને માટે જ્યાં છે ત્યાં એને રાખવું જોઈએ। યતઃ સદૈવ અચિંત્યા તે અતઃ મૃષાએવ અંતેથી એ કેવા છે? મિથ્યા છે। એ સમજાવે છે યથા અસત્સુ રુજ્વાદિ આભાસેષુ ખરેખર રુજુ વક્રાદિ આભાસ છે અવસ્થામાં છે નહીં। રુજ્વાદિ બુદ્ધિ દૃષ્ટાંત છતાં પણ જાણે કે હોય એ પ્રકારની બુદ્ધિ એટલે એ પ્રકારનો નિર્ણય આપણે જોઈએ છીએ। અલાત માત્ર છે ત્યાં વસ્તુ કઈ છે? માત્ર અલાત છે અને અલાતની અંદર રજુ વક્રાદિ આભાસ કોઈ ન હોવા છતાં પણ એ અલાતની અંદર રજુ વક્રાદિ આભાસનો માત્ર દર્શન કરવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે। કશું છે નહીં, આ શું છે? માત્ર કલ્પના છે, દર્શન છે। એક વસ્તુ એવી છે કે છે માટે મને દેખાય છે, બીજી વસ્તુ કેવી છે? હું જોઉં છું માટે છે માટે દેખાય છે, જોઉં છું માટે છે। આ જાગ્રત જગત કેવું છે માટે દેખાય છે। સ્વપ્ન જગત કેવું છે? જોઉં છું માટે છે। પણ છેવડા જાગ્રત જગતમાં કેવું છે? જોઉં છું માટે છે। કારણ કે જાગ્રત સ્વપ્નની તુલ્યતા સિદ્ધ કરી આપી મિથ્યાત્વની દ્રષ્ટિએ। તો સ્વપ્ન માટે એમ કેમ કહેવાય કે જોઉં છું માટે? કારણ કે સ્વપ્ન મિથ્યા છે, જાગ્રત પણ મિથ્યા હોવાના કારણે એ જ ખોટીનું છે। એટલે કે જોઉં છું માટે છે। દ્રષ્ટિથી વધારે કંઈ આમાં છે નહીં, આમાં દ્રષ્ટિથી વધારે કંઈ છે જ નહીં। પેલો સાપ પણ છે એની એ દ્રષ્ટિથી વધારે કોઈ પ્રકારનું અસ્તિત્વ નથી। એક જ અલાતની અંદર જેમ રુજુ વક્રાદિ આભાસ બધા દ્રષ્ટા લોકો જુએ છે, કલ્પના કરે છે, તથા અસત્સુ જાત્યાદિષુ આ જાતિ વગેરે કાર્ય કારણ આ બધું જે છે એ વાસ્તવમાં જે નથી। વિજ્ઞાન માત્રે જાત્યાદિ બુદ્ધિ જાત્યાદિ અસંસ્પૃષ્ટ વિજ્ઞાને આ જાતિ કાર્ય કારણ આ બધાથી જે ખરેખર અસંસ્પૃષ્ટ છે એનું નામ જ વિવર્તા। એવા વિજ્ઞાન પર એવા આત્મતત્વ પર જાત્યાદિ બુદ્ધિ જ્યાં કશું છે નહીં મૃષાએ વૈદિ સમુદાયાર્થ હે। ટૂંકમાં આ બધા શ્લોકોનો સમુદાય સંક્ષેપ અર્થ એ છે કે આ બધું મૃષા છે, આ ખાલી બુદ્ધિ જ છે અર્થાત દ્રષ્ટિ જ છે, એથી વધારે કાંઈ નથી। એટલે આપણે સિગ્નલ આપે છે કે લાઈટ જતી રહે એવું નથી। યદુક્તમ કાર્ય કારણતા અભાવાદિતિ તદિદાનીમ ઉપપાદયિતુમ વક્રમદે। વળી પાછી બીજી રીતે આગળ કેટલી વાર સમજાવ્યું કાર્ય કારણ ભાવ તો નિરૂપણ શક્ય નથી, વળી પાછું પેલું જાત જાતની રીતે સમજાવ્યું સ્વતો વા પરતો વા આપી અને પછી સદસદ્વા વગેરે વગેરે। બીજી રીતે યદુક્તમ કાર્ય કારણતા અભાવાત જે આગળ કહેવામાં આવ્યું કે કાર્ય કારણતાનો કોઈ અભાવ છે, કાર્ય કારણતા એ પ્રકારના સંબંધનો અભાવ છે।
તદ ઇદાનીમ ઉપપાદયિતુમ ઉપક્રમતે. તો હવે એને યુક્તિપૂર્વક સમજાવવા માટે વળી પાછો પ્રારંભ કરે છે દ્રવ્યમિતિ. કહે છે 53મા શ્લોકમાં, દ્રવ્યમ દ્રવ્યસ્ય હેતુ સ્યાત અન્યદન્યસ્ય ચૈવ હિ દ્રવ્યત્વમન્યથા ભાવઃ દ્રવ્યત્વમન્યભાવો વા ધર્માણામ નોપપદ્યતે. દ્રવ્યમ દ્રવ્યસ્ય હેતુ સ્યાત. ચલો, કાર્યકારણ સંબંધ કોની વચ્ચે હોઈ શકે એ માટે કહે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ હોઈ શકે. તો નૈયાયિકોની ભાષામાં કહીએ તો આજે ઘડો, એ ઘડો શેમાંથી બન્યો? કપાલમાંથી બન્યો. એમાંથી આ ઘડો બન્યો. એટલે ઘડાનું ઉપાદાન કારણ કહ્યું કે કપાલ, કાચલા કે જે શું કહ્યું તમે? અચ્છા, તો એ ઘડાનું ઉપાદાન કારણ થયું. ટૂંકમાં આવા કપાલમાંથી આ ઘડો બની શકે. કપાલ એક દ્રવ્ય છે અને ઘડો પણ દ્રવ્ય છે. એક દ્રવ્યમાંથી બીજું દ્રવ્ય બની શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ઉપાદાન કારણ બનાવે તો માટી કહો તો વધારે સારું થાત. માટી પણ દ્રવ્ય છે, ઘડો પણ દ્રવ્ય છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ઉપાદાન કારણ બની શકે, અથવા એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યનું સર્જન થાય. તો માટી અથવા જેમ કપાલ એ શું છે? દ્રવ્ય છે. એમાંથી બીજું એક દ્રવ્ય અર્થાત ઘટ એ બન્યું, એ બની શકે. દ્રવ્યમ દ્રવ્યસ્ય હેતુ કપાલાદિ ઘટાદેહ હેતુ. આ કપાલ વગેરે ઘટનો હેતુ થાય કે તંતુ વગેરે આ પટનો હેતુ બની શકે, એવું બની શકે. હેતુ સ્યાત અન્યસ્ય ચૈવ હિ. એક વસ્તુ બીજાનું કારણ બને એ માટે આ બે વસ્તુની આવશ્યકતા છે. એક તો જે કારણ છે એમાં દ્રવ્યત્વ હોવું જોઈએ અને બીજું અન્યત્વ હોવું જોઈએ. એટલે કે કપાલ છે ઘટ કરતા જુદા હોય છે. ઘટ પોતે ઘટનું કારણ ના બની શકે. ઘટ પણ દ્રવ્ય છે તો એ ઘટનું કારણ બની શકે નહીં. તો એકલું દ્રવ્યત્વ પૂરતું નથી, અન્યત્વ પણ જોઈએ. અર્થાત કપાલ જે ઘટ કરતા અન્ય છે એવા અન્ય ઘટ કરતા જુદા જે કપાલ છે એ ઘટનું કારણ બની શકે. એટલે કપાલ છે ઘટનું કારણ ક્યારે બની શકે? કારણ કે એમાં બે વસ્તુઓ, બે યોગ્યતાઓ છે. એક તો કપાલમાં દ્રવ્યત્વ છે, દ્રવ્ય છે, અને બીજું ઘડા કરતા ભિન્ન છે. એટલે દ્રવ્યત્વ પણ જોઈએ અને ભિન્નત્વ કે અન્યત્વ પણ જોઈએ. તો જ કાર્યકારણનો સંબંધ બે પદાર્થો વચ્ચે સ્થાપી શકાય. આમ કપાલ અને ઘટ વચ્ચે કારણ કાર્યનો સંબંધ ક્યારે સ્થપાય? જ્યારે કપાલ અને ઘટ બંને દ્રવ્ય હોય, બંને અન્ય હોય. આ સરળ નિયમ છે. આ તો વ્યાપ્તિ સામાન્ય નિયમ છે. દ્રવ્યત્વમ અન્ય ભાવવા ધર્માણામ ન ઉપપદ્યતે. પણ જે આત્મા છે એમાં દ્રવ્યત્વ પણ નથી અને અન્યત્વ પણ નથી. આત્મા એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં દ્રવ્યત્વ નથી, એમાં કોન્ક્રીટનેસ નથી. જેમાં જગતમાં દ્રવ્યત્વ નથી એમ વિજ્ઞાનમાં દ્રવ્યત્વ નથી. જગતમાં દ્રવ્યત્વ નથી એટલે જગત મિથ્યા છે નહીં. વિજ્ઞાનમાં દ્રવ્યત્વ નથી એટલે વિજ્ઞાન કેવું છે? નિર્વિકાર છે. જો વિજ્ઞાનમાં દ્રવ્યત્વ હોત તો વળી પાછા ગુણ હોત ને અનેક પ્રકારના વિકાર હોત. વિજ્ઞાન એટલે કે ચૈતન્ય કે કોન્શિયસનેસ, એમાં કોઈ પ્રકારનું દ્રવ્યત્વ સબસ્ટેન્શિયાલિટી નથી. આમાં સબસ્ટેન્સ નથી. આમાં કોઈ માલ નહીં હૈ. જગત में कोई माल नहीं है. આ પછી બીજેથી આવે છે. મારે બે ચાર જે હિન્દી વાક્ય બોલે એક આ વાક્ય છે, જગત મીન્સમાં કોઈ માલ નહીં. એટલે કઈ એમાં દ્રવ્ય, એમાં કોઈ તથ્ય નથી જગતમાં. એટલે પણ આપણે એને દ્રવ્યત્વનો અભાવ કહીએ. અને વિજ્ઞાનમાં પણ દ્રવ્યત્વ નથી. અર્થાત વિજ્ઞાનમાં પણ કોઈ પ્રકારના વિકારની શક્યતા નથી. દ્રવ્યત્વમ અન્ય ભાવો ધર્માણામ ન ઉપપદ્યતે. ધર્મ એટલે કે આત્મા. આ ધર્મ શબ્દનું પાછું બહુવચન વાપર કરે છે. પણ છેવટે આત્માઓ એટલે કે એક જ આત્મા એ ચૈતન્ય સમજવાનો. તો એ રીતે આ ચૈતન્ય કોઈ રીતે દ્રવ્ય પણ નથી અને કશાથી અન્ય પણ નથી. કોઈ વસ્તુ ચૈતન્યથી અન્ય હોય, ચૈતન્યની સીમાની બહાર હોય તો આપણે એમાં અન્યત્વ ગણી શકાય. પણ કોન્શિયસનેસ કે ચૈતન્ય કે જ્ઞાનની સીમાની બહાર કશું હોઈ જ ના શકે. હોઈ શકે? કોઈ વસ્તુ જ્ઞાનની સીમાની બહાર હોઈ શકે? કોઈ વસ્તુને હોઈ શકવા માટે એનું જ્ઞાન આવશ્યક છે. કોઈ પણ પદાર્થ છે એવું ત્યારે જ નક્કી થાય જ્યારે એ પદાર્થની સભાનતા હોય, એનું જ્ઞાન હોય.
તેથી જ્ઞાનની સીમાની બહાર કોઈ વસ્તુ હોઈ જ ના શકે. હોવું અને જ્ઞાન એક જ છે આમ તો. તેથી આ જ્ઞાનની સીમાની બહાર કોઈ વસ્તુ હોઈ ન શકે, કારણ કે એનો નિર્ણય જ ના થાય. ના પણ સ્વામીજી ત્યાં છે, પેલી બાજુ છે, તો એનો અર્થ કે જ્ઞાનની સીમામાં આવી ગયો પાછું. આપણે જગતના પદાર્થોને બે રીતે જાણીએ છીએ. જાણું છું એ રીતે જાણું છું, અને નથી જાણતું એ રીતે પણ જાણીએ છીએ. આખું જગત આપણે જાણીએ છીએ. જે જાણું છું એ જાણું છું, એ સિવાયનું બીજું નથી જાણતો. આ બંને જ્ઞાનની સીમામાં છે. એ સિવાય તો કશું છે નહીં. એટલે જ્ઞાનની સીમાની બહાર કશું હોઈ ના શકે. એટલે કોઈ એવી વસ્તુ નથી જ્ઞાત કે અજ્ઞાત જે આ ચૈતન્ય કે વિજ્ઞાનની અન્ય હોય, એની સીમાની બહાર હોય. આ વિજ્ઞાનને કોઈ અન્યત્વ નથી અને વિજ્ઞાનમાં દ્રવ્યત્વ નથી. દ્રવ્ય હોય તો આપણે ઘડી શકીએ. ટૂંકમાં રોટલાને ઘડવો હોય તો પેલા પિંડમાં દ્રવ્યત્વ હોવું જોઈએ. ઘડવો કેવો તો રોટલો? દ્રવ્ય તો ઘડી શકાય ને. તમે કે હવાને ઘડીને રોટલો બનાવી ના શકીએ. ઘડવા યોગ્ય ઘડાવવાની યોગ્યતા હોય તોય આપણે એને ઘડી શકીએ. વિજ્ઞાનને ક્યાં ઘડીને આપણે જગત બનાવી શકીએ? એ વિજ્ઞાનમાં દ્રવ્યત્વ નથી, અન્યત્વ પણ નથી. એટલા માટે એ વિજ્ઞાન આ જગતનું કે કશાયનું કારણ ન બની શકે. એટલે કે કારણ અને કાર્યભાવ વિજ્ઞાન અને જગત વચ્ચે સંભવિત નથી, કારણ કે કારણ બનવાની યોગ્યતા વિજ્ઞાનમાં છે જ નહીં. એ જ કહે છે. જો વાંચવું હોય તો વાંચો. આનંદગીરી શું કહે છે? એટલે ઘણા લોકો આમ સાંભળતા જ હોય. એટલે એવું છે ને, બધા વાંચતા જ એવો નિયમ નથી હોતો. ઘણા કે છે જ ને, અંદર લખેલું છે ને, ક્યાં જવાનું છે. અને ઘણા તો આ પુસ્તક રાખવાનું નથી, એ લોકો બીજું પુસ્તક ગીતા પ્રેસ ટીકા હોતી નથી. ચિંતા જ નહીં. એ વાંચવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય? આપણી પાસે હોય ત્યારે ને. અચ્છા, અવયવી દ્રવ્ય છે ઉપાદાનમ કે છે આનંદગીરી. અવયવી દ્રવ્ય છે ઉપાદાનમ. જો અવયવ ને અવયવી, આ ઘડો એમ માની લઈએ કે આ જે ઘટ છે એ પેલા કપાલમાંથી બન્યો હોય, આમ જોડેલા હોય આવી રીતે બે, તો બે અર્ધ ગોળાકાર જે કંઈ હોય કપાલ, એને શું કહેવાય? અવયવ કહેવાય. એમાંથી બનેલો ઘડો એને શું કહેવાય? અવયવી. જેમ કે આ હાથ પગ વાળા શું છે? અવયવ. આ શરીર જે અવયવનું બન્યું છે શું કહેવાય? અવયવી. અવયવ જેને શું નામ છે? અવયવી. આમ અવયવીન એવું થાય એનું સબસ્ટેન્ટિવ. પણ અવયવ અને અવયવી, અવયવ પણ દ્રવ્ય છે. પેલા કપાલ અવયવ છે પણ દ્રવ્ય છે. ઘડો અવયવી છે એ પણ દ્રવ્ય છે. એટલે કયું? અવયવ દ્રવ્યમ અવયવી દ્રવ્ય છે ઉપાદાનમ. જે અવયવ છે આ માટીને પણ અવયવ કહેવાય. માટી પણ અવયવ છે ઘડાનો, એ પણ દ્રવ્ય છે. અને તો એક દ્રવ્ય જે અવયવ રૂપ છે એ બીજા દ્રવ્ય અવયવીનું ઉપાદાન કારણ બની શકે. એને નૈયાયિક લોકો સમવાયી કારણ, આપણે જેને ઉપાદાન કારણ કહીએ છીએ એને લોકો સમવાયી કારણ કહે છે. એ શબ્દ આગળ આવશે. અવયવ ગુણાશ્ચ અવયવી ગુણેશુ સમાન જાતિયેશુ અસમવાયનો દુષ્ટાહ. બે પ્રકારના કારણ છે, સમવાયી કારણ અને અસમવાયી કારણ. સમવાયી કારણ જેના વગર ન ચાલે, એનું નામ સમવાયી કારણ. અને જેના વગર ચાલી શકે એ કેવું છે? અસમવાયી કારણ. એટલે વસ્ત્ર બનાવવું હોય તો તંતુ વગર તો ન જ ચાલે. પણ જોડે જોડે પછી બીજી બધા વણકર બીજું બધું જોઈતું હોય ને, કે દાખલી જાત જાતની વસ્તુ જોઈતું હોય, એવા કેવા છે? અસમવાયી કારણ. આમ ઘડો બનાવવા માટી શું છે? સમવાયી કારણ, જેના વગર ના ચાલે. પેલું પછી ચાકડો ના અંતે એને પાણી એને દોરી ને લોટો એ બધું અંદર દોરેલું હોય છે, એ શું છે? અસમવાયી કારણ. એટલે બંને કારણ જોઈએ છતાં સમવાયી કારણ જે હંમેશા જોઈએ છે. અસમવાયી કારણ એ પણ કારણ બનતું હોય છે, પણ આડકતરી રીતે પરોક્ષ રીતે કારણ બને. સમવાયી કારણ છે પ્રત્યક્ષ રીતે કારણ બને. તેવી રીતે આ અવયવ, જો કે આ વસ્ત્ર છે, વસ્ત્રના અવયવ કોને કહેવાય? તંતુને. એ તંતુરૂપી અવયવ છે પણ દ્રવ્ય છે. વસ્ત્ર અવયવી છે બીજું દ્રવ્ય છે. આમ તંતુરૂપી અવયવ છે, અવયવ દ્રવ્ય, એ વસ્ત્રરૂપી અવયવી દ્રવ્યનું ઉપાદાન કારણ બને. જોડે તંતુમાં જે રંગ હોય એ વસ્ત્રનો રંગ બની જાય. તંતુ ધારો કે સફેદ હોય તો વસ્ત્ર કેવું હોય? સફેદ હોય. તો વસ્ત્રની સફેદતા કોને આભારી છે? તંતુની સફેદતાને. એટલે કયું?
અવયવ ગુણાશ્ચ. આ તંતુરૂપી અવયવ છે ને જે ગુણ છે એ અવયવી ગુણેશુ સમાન જાતિયેશુ અસમવાયનો દુષ્ટાહ. એ અવયવના ગુણ છે એ પણ અવયવમાં હોય છે એને એ અસમવાયી કારણ કહેવાય છે. ન ચ એવમ આત્મન દ્રવ્યત્વમ યેન સમવાયત્વમ. આત્મામાં દ્રવ્યત્વ છે જ નહીં, કોઈ પ્રમાણે નક્કરતા કે સબસ્ટેન્શિયાલિટી છે જ નહીં. જેમ કે માટીમાં હોય, તંતુમાં હોય, કપાલમાં હોય એવું કોઈ દ્રવ્યત્વ આત્મામાં નથી, અને માટે આત્મા કશાનું ઉપાદાન કારણ કે સમવાય કારણ ન બની શકે. ન ચ તદ્રૂપાણામ ક્વચિત અસમવાયત્વમ. ન ચ તદ્રૂપાણામ આત્માના રૂપ છે કેવા સચ્ચિત આનંદ ધારો કહેવા માંગતા હો. અસમવાયત્વમ અસમવાય પણ ક્યારે અસમવાય કારણ પણ ન બની શકે. ટૂંકમાં આત્મા સમવાય કારણ પણ ન બની શકે કે આત્માના ગુણ અસમવાય કારણ પણ ન બની શકે. આ તંતુ સમવાય કારણ બને છે, તંતુના ગુણ અસમવાય કારણ બને છે. આત્મા સમવાય કારણ પણ ન બની શકે કે અસમવાય કારણ પણ ન બની શકે. ગુણગુણી ભાવસ્ય અન્યત્વસ્ય તસ્મિન દુર્વચનત્વાદ ઇત્યર્થ. આ સત્યમ જ્ઞાન આનંદમ આત્માના ગુણ નથી. આત્મા કોઈ ગુણનો આધાર નથી, એ દ્રવ્ય નથી. એટલે આત્મા દ્રવ્ય પણ નથી અને આત્મા કશાથી અન્ય પણ નથી, અને તેથી આત્મા કશાનું કારણ ન બની શકે. બસ એ જ વસ્તુ શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં. અજમેકમ આત્મતત્વમ ઇતિ સ્થિતમ તત્ર યૈહિ અપી કાર્યકારણભાવઃ કલ્પ્યતે તેષાં દ્રવ્યમ દ્રવ્યસ્ય અન્યસ્ય અન્યત હેતુઃ કારણમ સ્યાત ન તો તસ્યૈવ તત નાપી અદ્રવ્યમ કસ્યચિત કારણમ સ્વતંત્રમ દૃષ્ટમ લોકે. અજમેકમ આત્મતત્વમિતિ સ્થિતમ. આટલી ચર્ચામાંથી એ વસ્તુ નિશ્ચિત થઈ કે આત્મતત્વ કેવું છે? અજય જન્મરહિત છે, એક છે, અદ્વિતીય છે. અવયવ અવયવી વિભાગ વિરહિતત્વમ અજત્વમ. વસ્તુનો જન્મ ક્યારે થાય? એમાં અનેક અવયવ હોય તો જ. કોઈ વસ્તુ ધારો કે માટીનો પિંડ પણ ક્યારે એમાં પરિણામ ક્યારે આવે? ઘડાના રૂપમાં ક્યારે આપણે માટીના પિંડને બનાવી શકીએ? માટી પોતે અનેક બધા અવયવોને બનેલી હોય તો. માટી અનેક બધા કણોને બનેલી હોય છે. માટીના કણની પૂર્ણ વ્યવસ્થા કરીએ ત્યારે ઘડો બને. આપણે શું કરીએ છીએ કે માટીના અનેક અવયવો હોય, જેમ કે કણ બધા, એ કણ એક રૂપમાં આપણે પિંડ કહીએ, એ કણની પુનર્વ્યવસ્થા કરીએ ત્યારે શું બને? ઘડો બને. એટલે જે અવયવવાળું દ્રવ્ય હોય એ જ હંમેશા બીજાનું ઉપાદાન કારણ બની શકે. આત્મા કેવો છે? નિરવયવ છે. અને માટે તો અવયવ અવયવી વિભાગ વિરહિતત્વમ અજત્વમ. એટલે આત્મા અજય એટલે જન્મ રહિત છે. એનો કોઈ જન્મ કે પરિણામ ન હોય છે, કારણ કે આત્મામાં કોઈ અંશ નથી, અવયવ નથી. એટલે અવયવી પણ નથી. એના અવયવ નથી એટલે આત્મા પોતે અવયવી પણ નથી. અજમ એકમ ગુણગુણી ભાવ શૂન્યત્વમ. આત્માના ગુણ પણ નથી, આત્મા દ્રવ્ય પણ નથી, માટે એ એક છે, અદ્વિતીય છે. તત્ર ઇતિ આત્મત્વમ પરામૃશ્યતે. અજમ એકમ આત્મતત્વ તત્ર એવા આત્મતત્વમાં યૈહિ અપી કાર્યકારણ ભાવ કલ્પ્યતે. ભાષ્યકાર કહે છે કે કેટલાય લોકો એવા છે જે લોકો આવા અજન્મા અને એક અદ્વિતીય આત્મતત્વમાં પણ કાર્યકારણ ભાવની કલ્પના કરે છે કે આવો આત્મા જગતનું કારણ છે, એવી કલ્પના કરે છે. તેષામ, ચાલો એ લોકોને આપણે પૂછીએ છીએ કે કાર્યકારણ ભાવ માટે કયા પ્રકારની શરતોની આવશ્યકતા છે. તેષામ દ્રવ્યમ દ્રવ્યસ્ય અન્યસ્ય અન્યત હેતુ કારણમ સ્યાત. ટૂંકમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ બને. નતુ તસ્યૈવ તદ. એક દ્રવ્ય પોતાનું કારણ ન બની શકે, એક દ્રવ્ય બીજા અવયવી દ્રવ્ય અવયવી દ્રવ્યનું કારણ બની શકે. ના બે અદ્રવ્યમ કસ્યચિત કારણમ સ્વતંત્રમ દુષ્ટમ. જે અદ્રવ્ય અવયવ નથી, આ જે દ્રવ્ય નથી, એવું પણ ક્યારે કારણ ન બની શકે. આમાં દ્રવ્ય એટલે સમજાવે છે અદ્રવ્યમ. આજે આ તંતુ છે ને, એ તંતુ દ્રવ્ય છે, પણ તંતુનો પેલો રંગ છે સફેદ, એ શું? એ દ્રવ્ય નથી, એ શું? એ ગુણ છે. દ્રવ્ય કોને કહેવાય? જે ગુણનો આશ્રય છે. અને તેથી આ સફેદ રંગ જે છે એ પણ કારણ બને છે સફેદ વસ્ત્રનું.
તંતુનો સફેદ રંગ છે એ સફેદ વસ્તુનું કારણ બને, પણ સ્વતંત્ર રીતે નહીં. એ રંગ છે તંતુ દ્વારા વસ્ત્રના સફેદ રંગનું કારણ બને. ક્યારેય પણ પેલો જે દ્રવ્ય ના હોય એવો ગુણ સ્વતંત્ર રીતે કારણ ના બને, પણ આત્મામાં એવો કોઈ ગુણ હોય અને એ જગતનું કોઈ કારણ બનતું તો એવું પણ નથી, એમ કહે છે. નાપી અદ્રવ્યમ કશ્ચિત કારણમ સ્વતંત્રમ દુષ્ટમ લોકે. જે અદ્રવ્ય છે અર્થાત જે ગુણ રૂપ વગેરે, અદ્રવ્યસ્યાપી રૂપાદેહે તંત્વાદિ દ્વારા પડશૌકલ્યાદુ કારણત્વમ દુષ્ટમ. એવું પણ નથી. એ આત્મા તો અદ્રવ્ય હોવાને કારણે એ પણ સ્વતંત્ર કશાનું કારણ ન બની શકે. એટલે કે તમારા અભિપ્રાય પ્રમાણે કાર્યકારણ સંબંધ માટે આ પ્રકારની આવશ્યકતાઓ છે, તમે સ્વીકારો છો. જે તમે લોકો આત્મતત્વમાં આવી કાર્યકારણ ભાવની કલ્પના કરો છો એ લોકો એટલું સ્વીકારશો જ ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ બની શકે અને બીજા દ્રવ્યનું કારણ બને, પોતાનું તો નહીં. એટલે કોઈ પણ કારણમાં દ્રવ્યત્વ અને અન્યત્વ હોવા જોઈએ એટલે તમે સ્વીકારો છો તો કે હા, તો પછી એ પ્રકારની શક્યતાઓ આત્મતત્વમાં નથી. અસ્તુ તર્હિ દ્રવ્યત્વેન અન્યત્વેન આત્મની જે કાર્યકારણત્વમ. ભલે તો આત્મા પણ દ્રવ્ય હોય અને આત્મા પણ અન્ય હોય એમ કરીને કેમ કારણ ના બની શકે, તો કેવું આત્મામાં નથી. એ આગળ ભાષ્યમાં કહે છે ન ચ દ્રવ્યત્વમ ધર્માણામ આત્મનામ ઉપપદ્યતે અન્યત્વમ વા કુતશ્ચિત યેન અન્યસ્ય કારણત્વમ કાર્યત્વમ વા પ્રતિપદ્યેત. ન તો દ્રવ્યત્વમ ધર્માણામ, ધર્મના આત્માનામ, આત્માઓમાં એટલે કે વિજ્ઞાનમાં એવું દ્રવ્યત્વ નથી, અન્યત્વ પણ છે. આગળ ચર્ચા કરી તેમ કોઈ વસ્તુ વિજ્ઞાન કે જ્ઞાનથી અન્ય ના હોઈ શકે, કારણ કે તો એ હોય જ ના શકે. કુતશ્ચિત, આમ દ્રવ્યત્વમ કે અન્યત્વમ કોઈ પણ રીતે આત્મામાં છે નહીં. યેન અન્યસ્ય કારણત્વમ કાર્યત્વમ વા પ્રતિપદ્યેત, જેને કારણે આત્મા આ જગતનું કારણ બની શકે કે કાર્ય બની શકે, કશું ના બની શકે. અન્યસ્ય સ્વસ્માદ ભિન્નસ્ય આત્મા ન પ્રતિપદ્યેત, એટલે આત્મા પોતાનાથી ભિન્નનું કારણ પણ ન બને, કાર્ય પણ ન બની શકે. તેથી છેલ્લે કહે છે નહીં તત્ર ગુણવત્વેન દ્રવ્યત્વમ નિર્ગુણત્વાદ. આત્મા કેવો છે? નિર્ગુણ છે. દ્રવ્ય કોને કહેવાય? જેના ગુણ હોય ને દ્રવ્ય કહેવાય. આત્મા કેવો છે? નિર્ગુણ છે, માટે દ્રવ્ય ના હોઈ શકે. ના બી સમવાયત્વેન તથાત્વમ અન્યોન્યાશ્રયત્વ પ્રસંગાત. ટૂંકમાં એ આત્મા સમવાય પણ નથી એટલે પણ દ્રવ્ય નથી. ન તત્ર કુતશ્ચિત અન્યત્વમ સર્વસ્ય સન્માત્રત્વેન એક રૂપત્વ પ્રતિભાનાત. આત્માથી અન્ય કશું છે નહીં, કારણ કે આત્મા કેવો છે? સચ્ચિદાનંદ. કોઈ વસ્તુ સતથી ભિન્ન નથી, કોઈ વસ્તુ હવા પણ ભિન્ન હોઈ જ ના શકે. અને માટે આત્મા જે સત સ્વરૂપ છે એ કશાથી અન્ય નથી, કોઈ વસ્તુ એનાથી અન્ય નથી. અતઃ ન તત્ર કારણત્વમ કાર્યત્વમ વા પ્રતિપત્તુમ શક્યમ. એટલે આત્મા કશાનું કારણ પણ ન બની શકે, કાર્ય પણ ન બની શકે. આવી ચર્ચા કેમ થતી હશે? કારણ કે જ્યારે પણ કાર્યકારણનો વિચાર કરીએ ત્યારે આ પ્રકારનો વિચાર થતો હોય છે કે આપણા મન કલ્પના કરે કે ફલાણી વસ્તુ બીજાનું કારણ છે, તો હંમેશા આ જાતની વસ્તુ થાય જ કે આ દ્રવ્યત્વ હોવું જોઈએ, અન્યત્વ હોવું જોઈએ. એટલે જ્યારે તમે લોકો આત્મા તત્વને પર કાર્યકારણની કલ્પના કરો છો ત્યારે સિદ્ધ કરો છો. તમે આત્માને અન્ય જુઓ છો, આત્મામાં દ્રવ્યત્વ જુઓ છો, શું જ આત્મામાં જુઓ છો? તમે જે જોવા ઈચ્છો તો જોઈ ન શકો આત્મામાં. તેથી આત્મામાં કાર્યકારણની કલ્પના કરવાની પાસે તમારી પાસે કયું પ્રમાણ છે કે કયો પાયો છે? કોઈ પ્રકારનો કારણ કે હેતુ છે જ નહીં. એ છેલ્લા વાક્યમાં કહે છે શંકરાચાર્યજી, અતઃ અદ્રવ્યત્વાદ અનન્યત્વાચ્ચ. અતઃ અદ્રવ્યત્વાદ અનન્યત્વાચ્ચ. અંતેથી આત્મા દ્રવ્ય પણ ન હોવાને કારણે, અન્ય પણ ન હોવાને કારણે ન કશ્ચિત કાર્યમ. આત્મા કશાનું કાર્ય પણ ન હોઈ શકે, કારણ વા કશાનું કારણ પણ ન હોઈ શકે. અંતેથી આત્માનો કશાય સાથે કાર્ય કારણ સંબંધ ના હોય, કોઈ એનું કારણ પણ ના હોય, એ કશાનું કારણ પણ ના હોય. ના એમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત. એ કશામાંથી જન્મ્યો નથી, એમાંથી કશું જન્મ્યું નથી. એથી અર્થ એ આ કાર્યકારનો અર્થ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણ
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્લોકમાં કહ્યું કાર્ય કારણતા અભાવાત અતઃ અચિંત્યા સદૈવતે. આ સર્વ પ્રપંચ અચિંત્ય છે, અર્થાત અનિર્વચનીય છે. કાર્ય કારણતા અભાવાત, વિજ્ઞાન આત્મા અને આ પ્રપંચ વચ્ચે કાર્ય કારણતાનો ભાવ સિદ્ધ ન થઈ શકે. જો કારણ હોત, આત્મા કારણ હોત અને જગત કાર્ય હોત તો જાણે એના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે હોત. પણ આ તો એનું કાર્ય શું, એનું કારણ જ ખબર નથી પડતી. અર્થાત એના કારણનો નિશ્ચય થઈ શકતો નથી. આત્મા કારણ બનવાની યોગ્યતા ધરાવતો નથી અને પ્રપંચના કારણનો નિશ્ચય થઈ શકતો નથી. માટે પ્રપંચ છે જ ને, જેનું કારણ હોય વસ્તુ હોય જ નહીં. ક્યાં તો વસ્તુ સ્વયં સિદ્ધ હોય, પણ જેનો જન્મ થયો છે એ વસ્તુનું કારણ હોવું જ જોઈએ. અને આ પ્રપંચ જેનો જન્મ આપણે દેખાતો હોય એનું કારણ જ નક્કી થઈ શકતું નથી. માટે વાસ્તવમાં એ છે જ નહીં. અચિંત્યા સદૈવતે. જેમ રજ્જુ સર્પ અચિંત્ય છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, છે નથી એમ પણ ના કહેવાય. સદસદભ્યામ અનિર્વચનીયમ. અને એ સમજાવવા માટે કે કાર્ય કારણતા અભાવાત, કેમ આત્મા અને પ્રપંચ વચ્ચે કાર્ય અને કારણનો ભાવ કેમ ન સંભવી શકે. દ્રવ્યમ દ્રવ્યસ્ય હેતુ સ્યાત. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો હેતુ બની શકે. અવયવ દ્રવ્ય અવયવી દ્રવ્યનો હેતુ કે કારણ બની શકે. માટીનો પિંડ અવયવ છે, એટલે કે એમાં બનેલા બધા એમાં રહેલા બધા રજકણો અવયવ છે અને એ ઘડાનું કારણ બની શકે. જે અવયવ દ્રવ્ય છે અવયવી દ્રવ્યનું કારણ બની શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કારણ બની શકે. અન્યત અન્યસ્ય ચૈવહી. અને કારણ હંમેશા કાર્ય કરતા જુદું હોય. કારણ દ્રવ્ય એ કાર્ય દ્રવ્ય કરતા જુદું હોય ત્યારે જ આ પ્રકારે કારણ કાર્યભાવ સંભવી શકે. ટૂંકમાં બે વસ્તુ વચ્ચે કારણ કાર્યભાવ હોવા માટે બંને દ્રવ્ય હોવા જોઈએ અને સાથે સાથે એ બંને એકબીજાથી ભિન્ન હોવા જોઈએ. આ પ્રકારની સામાન્ય શરત કે જરૂરિયાત છે. પણ આમાંની બે એકેય જરૂરિયાત લાગુ પડતી જ નથી આત્મા કે અનાત્મા બેમાંથી. દ્રવ્યત્વમ અન્ય ભાવવા ધર્માણામ ન ઉપપદ્યતે. આત્મા દ્રવ્ય નથી, કારણ કે એ નિર્ગુણ છે. દ્રવ્ય કોને કહેવાય? જે ગુણનો આશ્રય નામ દ્રવ્ય. આત્મા નિર્ગુણ છે, માટે ગુણનો આશ્રય નથી, માટે એ દ્રવ્ય નથી. અન્ય ભાવવા, આત્મા અનાત્મા કરતા અન્ય નથી, કારણ કે અનાત્મા આત્મા વગર સંભવી ન શકે. આત્મા અનાત્મા વગર સંભવી શકે, પરંતુ અનાત્મા આત્મા વગર ન સંભવી શકે. જેમ પેલો અભિનેતા એ ભિખારી વગર સંભવી શકે, પણ ભિખારી અભિનેતા વગર ન સંભવી શકે. કારણ કે ભિખારી અભિનેતા પરનો અધ્યારોપ છે. અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાન વગર ન સંભવી શકે. વળી પેલો ભિખારી અને અભિનેતા વચ્ચે અંતર શું? એ બે વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? કાર્યકારણ ભાવનો સંબંધ. ધારો કે અભિનેતા ભિખારી, એ બે વચ્ચેનો સંબંધ આપણે નક્કી કરવો હોય તો કયા પ્રકારનો સંબંધ છે? કાર્યકારણ, એમ કહો અભિનેતા કારણ અને ભિખારી કાર્ય, એવું કહી શકાય? એવું ના કહી શકાય. અન્યત્વ જોઈએ, એકબીજા કરતા જુદા જોઈએ. અને પેલો ભિખારીમાં તો દ્રવ્ય છે, એટલે એમાં કોઈ પ્રકારની સત્તા કે એમાં કોઈ પ્રકારનો નક્કરતા છે જ નહીં. અને તેથી એ અધિષ્ઠાન અધ્યારોપ એમ કહી શકાય. એક સત્ય છે, મિથ્યા. આ સત્ય અને અસત્ય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોઈ ના શકે. રજ્જુ અને સર્પ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ ન હોઈ શકે. અહીં પણ દ્રવ્યત્વમ અન્ય ભાવવા. આત્મા નિર્ગુણ હોવાના કારણે ગુણનો આશ્રય નથી, માટે દ્રવ્ય નથી. અને વળી અનાત્મા આત્મા વગર ન સંભવી શકે, અને તેથી અનાત્મા કરતા આત્મા અન્ય પણ નથી. આમ અન્યત્વમ કે દ્રવ્યત્વમ
એક પણ જરૂરિયાતો આત્મામાં ન હોવાને કારણે આત્મા કારણ ન બની શકે, કાર્ય પણ ન બની શકે. કાર્ય હોવા માટે પણ એને દ્રવ્ય હોવું જોઈએ અને અન્ય હોવું જોઈએ. મારા આત્મા કશાનું કારણ પણ ન બની શકે, કશાનું કાર્ય પણ ન બની શકે. અર્થાત કોઈ વસ્તુ આત્માથી જન્મી એમ પણ ના કહેવાય કે આત્મા કશામાંથી જન્મ્યો એમ પણ ના કહેવાય. કોઈ રીતે જાતિ અર્થાત જન્મ આત્મામાંથી જન્મ કે આત્માનો જન્મ એમાંથી કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ શકે નહીં. હવે આગળ 253 પાનું 54મા શ્લોકમાં ચિકીર્ષિત કુંભ સંવેદન સમનંતરમ કુંભ સંભવતિ સંભૂતશ્ચાસૌ કર્મતયા સ્વસંવિદમ જનયતિ ઇતિ વ્યવહારોપી ન ઉપપદ્યતે કસ્યચિદપી. એવું ચિકીર્ષિત કુંભ સંવેદન સમનંતરમ. કુંભ એટલે ઘડો. એ ઘડાની ઉત્પત્તિ ક્યારે થાય? પહેલા કુંભારના મનમાં આ ઘડાને બનાવવાનો સંકલ્પ જન્મે ત્યારે. પહેલા ઘડાના મનમાં ઘડો બનાવવાનો મનમાં સંકલ્પ જન્મ્યો કુંભારના મનમાં, ત્યાર પછી ઘડો બને. સંવેદનમ અનંતરમ કુંભ સંભવતિ, ત્યાર પછી ઘડો બને. સંભૂતશ્ચાસૌ કર્મતયા સસંવેદમ જનયતિ. અને ઘડો જ્યારે બને ત્યારે ઘડાનું જ્ઞાન ઉત્પન્ન થાય. ઘટક જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? ઘડો હોય ત્યારે. અર્થાત ઘટાકાર વૃત્તિ કે સંવેદન ક્યારે જન્મે? ઘડો હોય ત્યારે. ઘડો ક્યારે હોય? એ સર્જાય હોય ત્યારે. એ સર્જાય ક્યારે? એના સર્જનનો સંકલ્પ કુંભારના મનમાં જન્મે ત્યારે. આવી જાતનો વ્યવહાર સામાન્ય રીતે. ઇતિ વ્યવહારો બી ન ઉપદ્યતે. આ પ્રકારનો વ્યવહાર પણ ખરેખર કોઈને માટે શક્ય નથી. ટૂંકમાં પારમાર્થિક દ્રષ્ટિ, બે દ્રષ્ટિ છે. એક વ્યવહારિક દ્રષ્ટિ જેમાં બધું બરાબર છે, એમાં કુંભાર પણ છે, સંકલ્પ પણ છે, ઘડો પણ છે, ઘડાનું જ્ઞાન પણ છે, બધું છે, અન્યત્વ બધું વસ્તુઓ છે. પરંતુ આ જ વસ્તુઓને જ્યારે એના પારમાર્થિક સ્વરૂપથી વિચારવામાં આવે કે પારમાર્થિક દ્રષ્ટિએ ઘડો શું છે, ભૂત દર્શનાત આ ઘડાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું જ્યારે ચિંતન કરવામાં આવે ત્યારે ઘડો વિજ્ઞાન માત્ર જ રહે છે. એ દ્રષ્ટિએ આ ઘડો આ પ્રકારના વ્યવહાર માટે ઉપલબ્ધ નથી, કારણ કે ઘડો વાસ્તવમાં શું છે? વિજ્ઞાન છે. એટલે કે સંવિત માત્ર છે. અંતેથી આ કોઈ પ્રકારનો વ્યવહાર પારમાર્થિક દ્રષ્ટિએ ઉપલબ્ધ નથી. એટલે કહે છે વિદ્વત દ્રષ્ટિ અનુરોધેન અનન્વયાત. તો વિદ્વાની દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો કોઈ પ્રકારનો વ્યવહાર શક્ય નથી. એ કહે છે એવું મેં 54મા શ્લોકમાં કહે છે એવં ન ચિત્તજા ધર્માઃ ચિત્તં વાપિ ન ધર્મજમ એવં હેતુફલા જાતિમ પ્રવિશન્તિ મનીષિણઃ. એવં આ પ્રકારે ન ચિત્તજાઃ ધર્માઃ. આ કુંભ જે છે શેમાંથી જન્મ્યો? એના સંકલ્પમાંથી જન્મ્યો. કુંભ જન્મ્યો કોના? શેમાંથી? આ કુંભારના સંકલ્પમાંથી. એટલે એમ કહેવાય કે આ કુંભ જે છે એ ચિત્તમાંથી જન્મ્યો. કારણ કે એ કુંભના જન્મ પહેલા શું હતું? સંકલ્પ. એ ચિત્તની સ્થિતિ છે. એટલે આ કુંભનો જન્મ થયો ચિત્તમાંથી. આ બધી વસ્તુનો જન્મ કોઈના સંકલ્પમાંથી થયેલો છે. અને માટે આ ચિત્તમાંથી આ બધા ધર્મ એટલે અનાત્માનો જન્મ થાય એમ સામે કહેવાય એવો વ્યવહાર છે. નહીં એવમ ન ચિત્તજાઃ ધર્માઃ. કારણ કે ચિત્ત એનું મૂળ સ્વરૂપ શું છે? તો કે વિજ્ઞાન. એમાંથી તો કોઈ જન્મી ના શકે. ચિત્તમ વાપિન ધર્મજમ. આ નહીં તો એમ પણ કહેવાય, આગળના શ્લોકોમાં આવેલું છે કે ચિત્તમાંથી ધર્મ જન્મે અને ધર્મમાંથી ચિત્ત જન્મે. ટૂંકમાં આમ સામાન્ય વ્યવહાર એવો છે કે મારામાં સંકલ્પ જન્મે, એમાંથી કંઈ કાર્ય થાય, એમાંથી વસ્તુ જ થાય. એ વળી મારામાં બીજો સંકલ્પ ઉત્પન્ન કરે. આમ સંકલ્પ ઉત્પન્ન થવાને કારણ હોય છે, એ બહાર હોય છે. આપણે ચલો એક હોલ બનાવે એવો સંકલ્પ કેમ જન્મ્યો? બહાર કોઈ હોલ જોયો હોય ત્યારે, કંઈક એવું જોયું હોય ત્યારે. તેથી આપણા મનમાં સંકલ્પ જન્મનું કારણ ક્યાં છે? બહાર હોય છે. એ સંકલ્પ જન્મ્યા પછી એ સંકલ્પના પરિણામે કશું જન્મે, એ વળી બીજો સંકલ્પ જન્માવે, એ વળી બીજી વસ્તુ જન્માવે. આમ કરીને ચિત્તમાંથી વસ્તુઓ જન્મે, વસ્તુમાંથી ચિત્ત જન્મે. આવો સામાન્ય વ્યવહાર હોય છે. આવું ખરેખર કંઈ હોતું નથી. એવમ ન ચિત્તજાઃ ધર્માઃ ચિત્તમ વાપિન ધર્મજમ. ખરેખર જોવા જઈએ તો ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ શું? ચિત્ત.
અર્થાત સંવેદ એટલે કે ચૈતન્ય વિજ્ઞાનમ એમાંથી કશું જન્મી ના શકે, કશામાંથી આ વિજ્ઞાન પણ જન્મી ના શકે. એવમ હેતુ ફલ અજાતિમ. તેથી આગળ જે ચર્ચા કરવામાં આવી હેતુ અને ફળ, હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ, ચિત્તમાંથી ધર્મ, ધર્મમાંથી ચિત્ત, એમાંથી વળી ધર્મ, આવું આવું ચાલે છે. આ વ્યવહારની અંદર સંકલ્પમાંથી વસ્તુઓ જન્મે, એમાંથી સંકલ્પ જન્મે, એમાંથી વળી વસ્તુઓ જન્મે, એમાંથી સંકલ્પ જન્મે. આ પ્રકારે સંકલ્પ જ્યારે એમાંથી વસ્તુ જન્મે, સંકલ્પ હેતુ બન્યો, વસ્તુ ફળ બની. એમાંથી સંકલ્પ જન્મે એટલે પેલો હેતુ બન્યો, આ ફળ બન્યું. એમાંથી વળી બીજી વસ્તુ જન્મે, આ હેતુ બન્યો, આ ફળ બન્યું. આમ હેતુ ફલાત્મક સંસાર ચાલ્યા જ કરે છે. જ્યારે વિદ્વાનો જોયે કે આ જે ચિત્ત એનો મૂળ સ્વભાવ શું છે, ધર્મ એનો મૂળ સ્વભાવ શું છે, ચિત્ત મૂળ સ્વભાવમાં ચિત્ત છે, અને ધર્મ નામની કોઈ વસ્તુ, ધર્મ એટલા પદાર્થ તો ખરેખર અચિંત્યા છે. અચિંત્ય વસ્તુ પણ જન્મી ના શકે, એના ચિત્ત જન્માવી ના શકે. અંધેથી જે હેતુ અને ફળ કાર્યકારણ ભાવને માનવામાં આવે છે, એવા કાર્યકારણ ભાવનું કોઈ અસ્તિત્વ પારમાર્થિક દ્રષ્ટિ છે જ નહીં. આમ મનીષિણ પ્રવિશંતિ. મનીષી લોકો છે નિશ્ચિન્વંતી. આ મનીષી લોકો આ રીતે જુએ છે કે હેતુ ફલ ભાવ, કાર્યકારણ ભાવ એ વાસ્તવમાં છે જ નહીં. એટલે એવમ એક ફૂટનોટમાં કહ્યું યથા ભેદ અભાવેન ચિત્ત ધર્મયો ન પરસ્પરમ જન્યજનક ભાવ તથા. સામાન્ય રીતે ચિત્ત અને ધર્મ એકબીજાનો જન્યજનક ભાવ છે. એક આને જન્મ આપે, પેલો આને જન્મ આપે. પણ આ રીતે જયારે ચિંતન કરવામાં આવે ત્યારે જોઈ શકે કે જન્મ નામની વસ્તુ જ નથી. અંતેથી કશાયનો કશામાંથી જન્મ થતો નથી. એમ પારમાર્થિક દ્રષ્ટિ ભલે વ્યવહારમાં છે, પણ વ્યવહારમાં રહેલો જે વાસ્તવિક તત્વ છે એના જયારે વિદ્વાનો દર્શન કરે ત્યારે જોયે છે કે આ હેતુ ફલ ભાવ કે પછી આ કાર્યકારણ ભાવ પણ શું છે, માત્ર આભાસ જ છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. અને આ રીતે મનીષી લોકો, વિદ્વાન લોકો આ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. જો 6ઠ્ઠી ફૂટનોટમાં કહે છે નનુ સંવેદન રૂપસ્ય આત્મનઃ કાર્યકારણ ભાવ અનંગીકારે તસ્ય અનુભૂયમાન ઘટાધિકારણત્વમ ઘટાધિકાર્યત્વમ ચ ન ઉપપદ્યતે ઇતિ આશંક્ય. તમે આત્મા તો સંવેદન સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, અને એ બધાનું કારણ હોય અને આ જગત એમાં જન્મ્યું હોય એ પ્રકારે તમે જો કાર્યકારણ ભાવ નહીં સ્વીકારો તો આપણો અનુભવ જે છે કે આપણા સંકલ્પો કારણ હોય છે, એમાંથી ઘટપટ વગેરે વિષયો બનતા હોય છે. આમ પરસ્પર કારણ કાર્ય ભાવ જે છે એ કારણ કાર્ય ભાવ સમજાવી નહીં શકાય. અર્થાત આપણો જે અનુભવ છે એ કાર્ય કારણ ભાવ કેવી રીતે સમજાવી શકાય? તો ઇષ્ટાપત્તિ તો સારું ના સમજાવી શકાય. તો પેલાની ચિંતા છે કે વ્યવહાર તમે જો આત્માને કારણ તરીકે સ્વીકારશો નહીં અને જગતને કાર્ય તરીકે સ્વીકારશો નહીં તો જે કાર્ય કારણનો અનુભવ આપણે હંમેશા થાય છે એની કોઈ રીતે સમજ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, અથવા કેવી રીતે એને સિદ્ધ કરી શકાય? તો કે સિદ્ધ ના કરી શકાય તો કશો વાંધો નહીં. ઇષ્ટાપત્તિ ઇષ્ટાપત્યા પરિહાર પરતયા એવમ. તો કે સારું છે. એટલે એમણે કહ્યું કે આ રીતે જે કુંભ વગેરે છે એ પણ વ્યવહારમાં બધું બરાબર છે, પણ આ વ્યવહાર પોતે શું છે? આભાસ, પર સ્પંદનથી વધારે કાંઈ જ નથી. यश्च धर्मादेः शरीरादेश्च कार्यकारणः विद्वद्दृष्ट्या पुरस्तात् निरस्तः सोपि अन्यत्वभावे सिद्ध्यति. આગળ આ બધું કહી દેવામાં આવ્યું છે. તો હેતુ ફલાત્મક સંસાર જે છે એની કાર્યકારણતા સિદ્ધ થતી જ નથી, કારણ કે અનાદિત્વ સિદ્ધ થતું નથી. હેતુ પણ આદિમાન છે, ફળ પણ આદિમત છે, અને માટે એનું એ જે પરંપરાનું અનાદિમત્વ સિદ્ધ થતું નથી. અને હેતુને તમે કારણ કહેશો કે ફળને કારણ કહેશો, જે કારણ હોય પહેલા ઉત્પન્ન થયું હોવું જોઈએ, જે કાર્ય હોય પહેલા ઉત્પન્ન થયું હોવું જોઈએ. અને તમે કહો છો કે હેતુ ફળમાંથી જન્મે છે, ફળ હેતુમાંથી જન્મે છે, તો પછી પહેલા શું જન્મ્યું? હેતુ જન્મ્યો. જો પહેલા હેતુ જન્મ્યો તો ફળ હજી ઉત્પન્ન થયું જ નથી, એ હેતુને કેમ જન્માવી શકે? ફળ પહેલા જન્મ્યો તો એ જન્મવાનો હેતુ હજી ઉત્પન્ન થયો નથી, માટે એ કેમ જન્મી શકે? અંતેથી કોઈ રીતે આ હેતુ અને ફળનો આ સંબંધ તમે સિદ્ધ કરી શકો છો. એમ કરીને આ હેતુ ફલાત્મક કાર્યકારણ સંબંધ છે એનો નિરાશ કરવામાં આવે. સોપી એ જ વસ્તુ અન્યત્વ અભાવે સિદ્ધતી. પહેલા બીજે સિદ્ધ કરવામાં આવ્યું, હવે બીજે સિદ્ધ કરે છે. અન્યત્વ ભાવ, આ કાર્ય અને કારણો એકબીજા જુદા જુદા હોવા જોઈએ તો જ એ સિદ્ધ થાય, પણ કોઈ અન્યત્વ અર્થાત આત્માથી અન્ય કંઈ ના હોવાના કારણે પણ આ કાર્યકારણ ભાવ સિદ્ધ ન થાય. તો શંકરાચાર્ય સમજાવે છે જો એવમ
यथोक्तेभ्यो हेतुभ्यः आत्मविज्ञानस्वरूपमेव चित्तम् इति न चित्तजाः बाह्यधर्माः नापि बाह्यधर्मजं चित्तम् विज्ञानस्वरूप आभासमात्रत्वात् सर्वधर्माणां એવું એટલે કે આ રીતે એટલે કે યથોક્તેભ્ય હેતુભ્ય આગળ જે કારણો કહેવામાં આવે એને માટે ચિત્ત ચિત્ત એટલે આપણું મન એટલે મનનું મૂળ સ્વરૂપ શું છે આત્મ વિજ્ઞાન સ્વરૂપમાં વળી મન એટલે વિચારો આ વિચારો પણ શું વસ્તુ છે જેને આપણે વિચાર કહીએ છીએ એ વિચારનું જ્ઞાન ક્યારે પણ થાય એ વિચાર જ્યારે ચૈતન્યથી પ્રકાશિત હોય ત્યારે જેમ આ પદાર્થનું ત્યારે જ જ્ઞાન થાય જ્યારે બહારના પ્રકાશથી પ્રકાશિત હોય ત્યારે જ આપણા જ્ઞાનનો વિષય બને તે મનમાં આપણે જેને ચિત્ત કહીએ છીએ જે વૃત્તિઓ બધી ઉઠે છે એ વૃત્તિઓ પણ એનું પણ આપણને સભાનતા ક્યારે હોય જ્યારે એ વૃત્તિઓ પણ આત્મ ચૈતન્ય વડે પ્રકાશિત હોય ત્યારે નહીં તો આ વિચાર છે એવું ખબર ના પડે હવે એને પ્રકાશિત કરનાર ચૈતન્ય અને પ્રકાશિત થયેલું આ ચિત્ત વૃત્તિ એ બે જુદા છે તો કે ના એક જ વસ્તુ છે આ પ્રકાશિત કરનાર પ્રકાશ અને આ રંગ જુદા છે તો કે ના એ પ્રકાશ જ આ રંગ રૂપે દેખાય છે આ દિવસનો પ્રકાશ છે એ જ આ રંગ રૂપે દેખાય છે એ બીજા રંગ રૂપે દેખાય છે એ ત્રીજા રંગ રૂપે દેખાય છે અર્થાત જે પ્રકાશિત કરનાર પ્રકાશ અને પ્રકાશિત થયેલો રંગ એ કઈ જુદી વસ્તુ નથી અને તે રીતે સર્વને અભાષિત કરનાર ચૈતન્ય એનાથી પ્રકાશિત થયેલા છે ચિત્ત એટલે કે આપણી વૃત્તિઓ બંને એક જ છે આ બધી ચર્ચાઓ આગળ આવી ગઈ છે અને તેથી ચિત્ત એટલે કે વિચારનું વાસ્તવિક સ્વરૂપ શું ચૈતન્ય જેવી રીતે આપણે કહીએ છીએ ને આ કોઈ પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ શું અસ્થિ ભાતિ પ્રિય આ એક પદાર્થનું નામ રૂપ છે પણ નામરૂપનું વાસ્તવિક સ્વરૂપ શું અસ્થિ ભાતિ પ્રિય અર્થાત કોઈ પણ એક પદાર્થ શું છે અસ્થિ ભાતિ પ્રિય પર નામરૂપનો અધ્યારૂપ આ માઇક્રોફોન અર્થાત અસ્થિ ભાતિ પ્રિય અને બીજું નામરૂપ તો મનમાં જે વિચાર આવે છે એ વિચાર પણ શું છે આ પદાર્થને અનુરૂપ હોય ઘટ પટ આ બધા જે બહારના પદાર્થો છે એને અનુરૂપ વિચાર આ ઘટપટ શું છે અસ્થિભાતિ પ્રિય નામરૂપનો આરોપ તો વિચાર પણ શું છે એ અસ્થિભાતિ પ્રિય અને નામરૂપનો આરોપ તો જેમાં પદાર્થ પણ અસ્થિભાતિ પ્રિય છે તેમ પદાર્થનો વિચાર પણ શું છે વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય જ છે ભાતિ એટલે જ ચૈતન્ય એ જ અસ્થિ એટલે કે છે ટૂંકમાં એ સ્વયં સિદ્ધ ચૈતન્ય સ્વયં સ્ફુરિત અસ્તિત્વ એ જે પદાર્થો છે એ જ વાસ્તવમાં ચિત્ત છે એટલે ચિત્ત શબ્દ ભલે અહીંયા વાપરે છે કે બૌદ્ધો ચિત્ત શબ્દ વાપરે છે પણ એ લોકો ચિત્ત અર્થાત માત્ર મનોવૃત્તિ સમજતા હોય આપણે ચિત્ત એટલે શું સમજીએ ચિત્તનું પણ અધિષ્ઠાન જે વિજ્ઞાન છે એ લોકો ચિત્ત એટલે ક્ષણિક વિજ્ઞાન સમજતા હોય પણ આપણે કહીએ છીએ કે ક્ષણિક વિજ્ઞાન પણ સિદ્ધ ના થાય કારણ કે ક્ષણિક વિજ્ઞાન આ વિજ્ઞાન ક્ષણિક છે એવું નક્કી કરનાર કોણ કોઈ પણ વસ્તુ છે એ નક્કી ક્યારે થાય જ્યારે એનો જોનારો કોઈ હોય ત્યારે અથવા એનો સાક્ષી હોય ત્યારે સાક્ષી વગેરે એ નક્કી ના થાય તો ક્ષણિક વિજ્ઞાન છે એવું નક્કી કરનાર કોણ કોઈ સાક્ષી છે તમે કહો કે ક્ષણિક વિજ્ઞાન છે તો એને સિદ્ધ કરનાર સાક્ષી હોય એ સાક્ષી પોતે કેવો હોય છે એ ક્ષણિક ના હોય અને તેથી ભલે આ ચિત્ત ક્ષણિક હોય અર્થાત પ્રત્યેક ક્ષણે બદલાતું હોય પરંતુ એ ચિત્તને અભાષિત કરનાર એનો સાક્ષી કે એનો પ્રકાશક જે વિજ્ઞાન છે કેવું છે એ સ્થાયી છે કુટસ્થ છે એ ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ છે એટલે ચિત્ત શબ્દ આપણે વાપરીએ જે લોકો વાપરતા હોય પરંતુ આપણે ચિત્ત શબ્દનો શું અર્થ કરવાનો ચૈતન્ય એટલે શંકરાચાર્ય કહે છે આત્મવિજ્ઞાન સ્વરૂપમ એવ ચિત્તમ આ ચિત્ત છે શું છે આત્મવિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન જે વાસ્તવમાં આત્મા છે એ જ ચિત્ત છે એનો જ આભાસ ચિત્ત છે એનો જ આભાસ આ જગત છે ચિત્તમિતિ ચિત્ત શબ્દેન આત્મ સ્વરૂપ વિજ્ઞાનમેવ વિવક્ષિતમ ચિત્ત શબ્દથી ખરેખર વિવક્ષા કોની છે આત્મ સ્વરૂપ વિજ્ઞાનમ વિજ્ઞાન જે આત્માનું સ્વરૂપ છે ઇતિ ન ચિત્તજાહ બાહ્ય ધર્મ અને તેથી આગળ જ કહ્યું કે આ વિજ્ઞાન કોઈ પણ રીતે કારણ કે કાર્ય બનવાની ક્ષમતા ધરાવતું નથી અને તેથી આ બહારના પદાર્થો છે એ ચિત્તમાંથી કે વિજ્ઞાન ઉત્પન્ન થયા છે એમ ના કહેવાય ન ચિત્તજાહ બાહ્ય ધર્મ નાપી બાહ્ય ધર્મ જેમ ચિત્તમ અથવા તો કહ્યું કે આત્મા કાર્ય પણ ના હોઈ શકે અને તેથી આ આત્મા બહારના પદાર્થનો જન્મ એમ પણ નથી બહારના પદાર્થો આત્માથી જન્મ્યા છે એમ પણ નથી તો કે છે આનંદગીરી આત્મ સ્વરૂપસ્ય
निर्विकारत्वम, अद्रव्यत्वम, अप्रसिद्धत्वम इत्यादयः यथोक्ताः हेतवः। यथोक्तेभ्य हेतुभ्य आगे हेतु क्या આવે आत्मा કેવો છે નિર્વિકાર। ક્યાં કહ્યું તો આગળ કહ્યું जरा मरण निर्मुक्ताः सर्वे धर्मा स्वभावतः, जरा मरण मिच्छन्तः च्यवन्ते तन्मनीषा, अर्थात आत्मा वास्तव में जरा मरण आ बधाથી મુક્ત છે એમ કરીને આત્મા નિર્વિકાર છે ત્યાં કહેવામાં આવ્યું। अद्रव्यत्वम, द्रव्यत्वम अन्य भाववा इत्यत्रैव उक्तम, आगे ज કહ્યું द्रव्यत्वम अन्य भाववा धर्माणाम नोपपद्यते, अर्थात 53 श्लोकમાં કહ્યું આત્મા દ્રવ્ય પણ નથી અન્ય પણ નથી। निर्विकारत्वम, अद्रव्यत्वम, अनन्यत्वम છે, अप्रसिद्धत्वम એ વળે શું છે? હા, कार्य कारण भावे ही यत् कारणत्व अभिमतम तत् पूर्वत्वेनैव प्रसिद्धमर्हति न परत्वेन वगैरह। ટૂંકમાં આગળ કહેવામાં આવ્યો કે આ કાર્ય કારણ ભાવ પણ સિદ્ધ ન થાય। કહ્યું ને કે કારણ પહેલું હોવું જોઈએ, કાર્ય પછી હોવું જોઈએ, પણ એ પહેલું શું ને પછી શું એ નક્કી થતું નથી। ખરેખર પહેલું જગતમાં એવું કંઈ નક્કી થતું નથી અત્યારે પણ। પહેલું કે પિતા પહેલો ને પછી પુત્ર, એ તો બરોબર છે આ જન્મમાં જોઈએ તો, પણ પુત્ર જન્મ્યો ત્યારે એનું પાસે ભૂતકાળ તો હોવા જ જોઈએ। અંતેથી ઘણીવાર પેલા મહાભારતની કથામાં આવે છે ને કે હું આપનો પેલો કોઈક રાજાનો કોઈનો પુત્ર મરી ગયો અને પછી એને બોલાવ્યો અને ત્યારે ભાઈ પુત્ર કહે છે કે શું તમે રડારડ કરો છો? કેટલી વાર તમે મારા પુત્ર બની ચૂક્યા છો અને કેટલી વાર હું તમારો પુત્ર બન્યો ને કેટલી વાર હું મરી ગયો અને કેટલી વાર તમે મરી ગયા। આવું તો ક્યારનું ચાલતું આવે છે, રડારડ શું કરવાની? એટલે કોણ પહેલું ને કોણ પછી, કોણ પુત્ર ને કોણ પિતા, આ બધી આ નક્કી કરવું અત્યારે આ વ્યવસ્થા છે। તો આપણી બધી કથાઓ આવે છે ને પુરાણોને બધે કે અત્યારે ભૂતકાળમાં કશું કર્યું એને કારણે અત્યારે આવે, એટલે અત્યારે જે થઈ રહ્યું છે એનું કારણ ક્યાંનું ક્યાં શોધવા જઈએ આપણે? તો કે પેલા પાર્થીએ કૃષ્ણ ભગવાનને એક તીર માર્યું, એ રીતે કૃષ્ણ ભગવાને પ્રાણ છોડ્યો દે, પછી શું હતું તો કે પેલા હું વાળી હતો તો રામના અવતારમાં એને તીર મારેલો, પછી પેલા બીજું તીર માર્યું, એમ કરી ચાલે આવી બધી તો વસ્તુ ચાલ્યા જ કરે। આપણે ત્યાં પુરાણ બધી કથાઓ સરસ જોડેલી હોય છે અને તેથી તો આવો કાર્ય કારણ ભાવ ક્યાંથી ક્યાં ચાલે જ કરતા હોય છે। અને એ તો આ કલ્પમાં આવું થયું, એની પહેલાના કલ્પમાં બીજું થયું પાછું, અને એ કલ્પ અને કલ્પ એટલે હવે મનવંતરો ને કલ્પ ને બહુ આમ જટિલ વસ્તુઓ છે। પણ ટૂંકમાં કોઈ વસ્તુનું સ્વરૂપ નક્કી કરવું અશક્ય છે। ભલે આપણી કોર્ટની અંદર આપણે જજમેન્ટ આપતો હોય કે ભાઈ આ આરોપી છે ને આ ગુનેગાર છે ને પેલો ગુનેગાર નથી ને વગેરે, આને ખૂન કર્યું ને આને ઈજા કરી, એ તો આ જન્મમાં ને અત્યારે આપણે જોઈએ છે। પૂર્વ જન્મમાં શું થયેલું કોને ખબર પડે? આને પેલાને શું કર્યું આપણે ના કહી શકીએ। એટલે ખરેખર ન્યાય કરવા માટે બધું આપણી પાસે ડેટા જોઈએ, એવું તો હોતો નથી। એટલે ખરેખર વસ્તુ ખોટી છે કે આ ક્રૂરતાનું કર્મ છે કે આ સાચું કર્મ છે કે એવું નક્કી કરવું આપણે માટે મુશ્કેલ છે। એનો અર્થ નહીં કે આપણે આવી જાતનો વિચાર કરીને ન્યાય નહીં આપીએ અથવા ગમે તેમ કર્મ ચલાવેલો છે એમ પણ નથી। ટૂંકમાં વ્યવહારમાં આપણી પાસે નિયમો હોવા જ જોઈએ, પણ આવી રીતે અનંત કાળની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ વસ્તુનો કશો નિશ્ચય થઈ જ ના શકે। એટલે પછી વિદ્વાન લોકો તો આ નિશ્ચય કરવા છોડી જ દેતા હોય છે। બધું બરાબર છે, સબ ઠીક હે। અમુક દ્રષ્ટિબિંદુ જોઈએ, આખું મોટું ચિત્ર હોય અને એક નાના અંશને જોઈએ તો આપણે કંઈક દેખાય, પણ જેમ જેમ એની આમ દૂર જતા જઈએ અને આપણે સર્વગ્રાહી દ્રષ્ટિ કરતા જઈએ તેમ તેમ એ ચિત્ર જુદું જુદું દેખાતું જાય। અંતે રીતે વિદ્વાન પુરુષો જ્યારે અનંત કાળ દ્રષ્ટિએ આ બધી વસ્તુને જુએ ત્યારે એમને એનું કોઈ મહત્વ દેખાતું જ નથી આવતું। એટલે આ બધા કહેવાનો ભાવ એ છે કે વ્યવહારમાં આ બન્યું કે પેલું બન્યું આમ છે તે બધી વસ્તુ કોઈ અગત્યની છે જ નહીં વિદ્વાનો માટે, કારણ કે કોઈ કાર્ય કારણ ભાવ, જન્યજનક ભાવ, હેતુ ફલાત્મક ભાવ કશી વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી। કદાચ એમ કહેવાય કે આને કારણે આ થયું, પેલું કેમ થયું, પેલાને કારણે થયું, એ કેમ થયું કે આને કારણે, છેવટે પાછું પણ આવે, અમુક જન્મ તો આની વસ્તુ પાછી પણ આવે। અને તેથી કોણે શરૂ કર્યું ને કોણે પૂરું કર્યું અથવા એ બધું નિશ્ચય કરવા બહુ મુશ્કેલ છે। આ તો વ્યવહારિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થતું નથી, પારમાર્થિક દ્રષ્ટિનો પ્રશ્ન જ નથી, પણ વ્યવહારમાં પણ કોઈ વસ્તુ સમજાવી શકાય કે કોઈ વસ્તુ નિશ્ચય કરી શકાય એમ નથી। એવમ યથોક્તેભ્ય હેતુભ્ય આ બધા હેતુ કહેવામાં આવ્યા એ પરથી બાહ્યાઃ ધર્માઃ ઘટાદય અનાત્માન, આ બધા અનાત્મા ઘટપટ વગેરે વિષયો જે છે એ આત્મામાંથી જન્મ્યા એવું ના કહી શકાય।
न च धर्म शब्दितानाम जीवानाम चित्त शब्दितात परस्माद आत्मा जन्मથી યુક્તમ. અને તેથી આ જીવો જે છે ધર્મ શબ્દિતાનામ જીવાનામ પરસ્માદ આત્મા, અથવા એમ પણ ના કહેવાય કે આત્માથી જીવનો જન્મ થયો. કહ્યું ને કે આ પ્રતિબિંબ શેમાંથી જન્મ્યું? તેષામ પ્રતિબિંબ કલ્પનામ બિંબભૂત બ્રહ્મ માત્રત્વાદ. આ મારામાંથી પ્રતિબિંબ જન્મ્યું હોય એ પ્રતિબિંબનો જન્મ શેમાંથી થયો? મારામાંથી થયો? બિંબમાંથી થયો? ખરેખર પ્રતિબિંબ શું છે? બિંબ છે, એને કાંઈ જ નથી. અંતેથી જીવનો આ જન્મ બ્રહ્મમાંથી થયો એવું છે જ નહીં. જીવનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મથી અન્ય કંઈ છે જ નહીં. ટૂંકમાં કોઈ વસ્તુ કશામાંથી જન્મી જ નથી. એટલે વિજ્ઞાન સ્વરૂપ આભાસ માત્રત્વાત સર્વધર્માણામ. ટૂંકમાં જેને આત્મા, જીવ અને અનાત્મા જે બધું કહીએ છીએ એ બધા વિજ્ઞાન સ્વરૂપના આભાસથી બીજું કાંઈ નથી. જેમ અલાતના બધા આભાસ હોય છે એમાં કોઈ પ્રકારનું સબસ્ટેન્શિયાલિટી, દ્રવ્યત્વ હોતું નથી. અને તે રીતે આ જગતની અંદર જે કંઈ પદાર્થો છે એમાં કોઈ પ્રકારની નક્કરતા કે સત્યતા છે જ નહીં. કાર્ય કારણ ભાવ ક્યારે હોય? વસ્તુ જ્યારે સત્ય હોય ત્યારે. પણ મિથ્યામાં કોઈ કાર્ય કારણ ભાવ છે નહીં. પછી આગળ છે ભાષ્યમાં, એવં ન હેતોઃ ફલમ જાયતે નાપી ફલાદ હેતુઃ ઇતિ